દેહ મંદિરમાં તારા વાજા રે વાગે, દેહ મંદિરમાં તારા વાજા રે વાગે, મનના ઓથે રહે છે આત્મ રામ, માનવ તું મનને મળી લે, મનના ઓથે રહે છે આત્મ રામ, માનવ તું મનને મળી લે, મનને મળી લે તારા તનને મળી લે, મનને મળી લે તારા તનને મળી લે, જીવનની જ્યોત કરી લે માનવ તું મનને મળી લે, જીવનની જ્યોત કરી લે માનવ તું મનને મળી લે, દેહના સંબંધીને રોજ તું મળતો, દેહના સંબંધીને રોજ તું મળતો, ફરી દેહ ધરવાનું કર્મ તું કરતો, ફરી દેહ ધરવાનું કર્મ તું કરતો, સાચા સગાની તું બાળ કરી લે માનવ તું મનને મળી લે, સાચા સગાની તું બાળ કરી લે માનવ તું મનને મળી લે, મનને મળી લે તું તનને મળી લે, મનને મળી લે તું તનને મળી લે, જીવનની જ્યોત કરી લે માનવ તું મનને મળી લે, જીવનની જ્યોત કરી લે માનવ તું મનને મળી લે, દેહમાં દેવની જે વાતો તું કરતો, દેહમાં દેવની વાતો તું કરતો, વેદ ને શાસ્ત્રોના ભાના તું ધરતો, વેદ ને શાસ્ત્રોના ભાના તું ધરતો, તારામાં જે હોય તેને ગોતી લે માનવ તું મનને મળી લે, તારામાં જે હોય તેને ગોતી લે માનવ તું મનને મળી લે, મનને મળી લે તારા તનને મળી લે, માનને મળી લે તારા તનને મળી લે, જીવનની જ્યોત કરી લે માનવ તું મનને મળી લે, જીવનની જ્યોત કરી લે માનવ તું મનને મળી લે, કથા વાર્તાઓની કથની તું માનતો, કથા વાર્તાઓની કથની તું માનતો, તારા કર્મોથી તું છટકીને ચાલતો, તારા કર્મોથી તું છટકીને ચાલતો, બધા બાના તું બાદ કરી લે માનવ તું મનને મળી લે, એ બધા બાના તું બાદ કરી લે માનવ તું મનને મળી લે, મનને મળી લે તારા તનને મળી લે, માનને મળી લે તારા તનને
જીવનની જ્યોત કરી લે માનવ તું મનને મળી લે જીવનની જ્યોત કરી લે માનવ તો મનને મળી લે સત ધર્મની રોજ વાતો તું કરતો સતધર્મની રોજ વાતો તું કરતો જ્ઞાન ના લોભે તું અહમને ભરતો જ્ઞાનના લોભે તો અહમને ભરતો તું તારું શૃંગાર રચી લે માનવ તું મનને મળી લે તું તારું શૃંગાર રચી લે માનવ તો મનને મળી લે મનને મળી લે તારા તનને મળી લે મનને મળી લે તારા તનને મળી લે જીવનની જ્યોત કરી લે માનવ તું મનને મળી લે જીવનની જ્યોત કરી લે માનવ તો મનને મળી લે તારા તે તનનું મૂલ નથી કરતો તારા તે તનનો મૂળ નથી કરતો પ્રભુ દેવળનું ઋણ નથી ભરતો પ્રભુ દેવળનો ઋણ નથી ભરતો સાચા ધનનો તું ખ્યાલ કરી લે માનવ તું મનને મળી લે એ સાચા ધનનો તો ખ્યાલ કરી લે માનવ તો મનને મળી લે મનને મળી લે તારા તનને મળી લે મનને મળી લે તારા તનને મળી લે જીવનની જ્યોત કરી લે માનવ તું મનને મળી લે જીવનની જ્યોત કરી લે માનવ તો મનને મળી લે શિવને જીવને તું નોખા ગણી માનતો શિવાને જીવને તો નોખા ગણી માનતો પ્રભુને મળવાની અભરખા રાખતો પ્રભુને મળવાની અભરખા રાખતો જમન તું તારા દર્શન કરી લે માનવ તું મનને મળી લે જમન તું તારા દર્શન કરી લે માનવ તો મનને મળી લે મનને મળી લે તારા તનને મળી લે મનને મળી લે તારા તનને મળી લે જીવનની જ્યોત કરી લે માનવ તું મનને મળી લે જીવનની જ્યોત કરી લે માનવ તો મનને મળી લે દેહ મંદિરમાં તારા વાજા રે વાગે દેહ મંદિરમાં તારા વાજા રે વાગે મનના ઓથે રહે છે આત્મરામ માનવ તું મનને મળી લે મનના ઓથે રહે છે આત્મરામ માનવ
દેહ મંદિરમાં કાયમ વાજા વાગે છે. દેહ મંદિરમાં રોજ વાજા વાગે, અને વાજા વાગે એનું કારણ શું છે? મનના ઓથે ભગવાન રહે છે. જો મનને ઓળખાણ આવી જાય મનની, તો ઈશ્વરને ઓળખવા જવો ન પડે. મનની જ માથાકૂટ છે દુનિયામાં. મન મોક્ષ પણ અપાવે, મન બંધન પણ કરાવે. બંધન અને મુક્તિનું મુખ્ય કારણ હોય તો મન છે. અને મન જેને ઓળખાઈ ગયું એને ઈશ્વર ઓળખતા વાર લગાતી નથી. પણ આપણે મનના ખેલ જોવામાં જિંદગી કાઢી નાખી છે. મન આપણને રમાડતો જાય, આપણે જોવાનો વારો ન આવે. ઘડીક કે ઓલી બાજી બતાવ, ઓલી બાજી બતાવ, એ બાજીઓમાં આપણે રમવામાં રહી તો મન શું કરી જાય આપણને ખબર ન પડે. એટલે ખેલ મન કરે, એ ખેલ બંધ થાય અને ખેલને જોતા શીખી જાય કે આ મન આપણને મામા બનાવે, તેથી મનની ઓળખાણ થાય. કારો એ નથી હો, આ તો આપણને કર્મમાં નાખે એ માણસ છે, મુક્તિ કરાવે એ માણસ નથી. તો એની માણસ પાછો મોક્ષ માટે એ આપણને તપ કરાવશે, વ્રત કરાવશે, બધી રીતે આપણને પાછો એમાંય સહયોગ આપશે. મનને તો એક ખોરાક જોઈએ છે. એટલે મન છે એ સૂક્ષ્મ છે, દેખાતું નથી, પણ એ જ પાછો નવો ખેલ પાડીને આપણને એના બંધનમાં રાખીને ભવિષ્યમાં ફરીથી દેહ ધરવાનું કારણ બનશે. તો વારંવાર આ સૂક્ષ્મ વિચાર રૂપે જે મન છે એ સ્થૂળ રૂપે દેહ ધારણ કરીને કર્મના ભોગવટા કરે અને મન પાછા એના માટે કર્મ બાંધે. આવું ચક્ર આમને આમ જન્મો સુધી હાલતું આવે છે. એ છોડવા માટે સંત મહાપુરુષો કે તમે સંત મનને ઓળખી લ્યો. મનને ઓળખશો તો એના ઓથી જ આત્મરામ છે. આડો પડદો મનનો છે, ખેલ આખા મનનો છે. એ ખેલ બંધ થઈ જાય તો પાછળ ભગવાનનો મેલ તૈયાર છે. એટલે માનવ તો મનને મળી લે. ખરેખર ભગવાનને મળવા કરતાં માણસ મનને મળી જાય તો કામ થઈ જાય. પણ આપણે વાત ભગવાનને મળવાની કરીએ એટલે ભેટો થતો નથી. આપણે માટે ભગવાન નોખો છે, ભગવાન દૂર છે, એટલે આપણને સૂઝતું નથી. અને નજીકમાં નજીક હોય એમાં સૂઝવાનું બંધ હોય. દૂર હોય ને એ આપણને બહુ સૂઝે. દૂર હોય વાલુંય લાગે, દૂર હોય ગમવાય માંડે, નજીકનું ગમશે નહીં. દૂરને ઓળખવાનો પ્રયાસ કરશે. વૈજ્ઞાનિકો ઠેઠ મંગળ, બુધ ને ગુરુ ઉપર બધા જઈ આવ્યા. ચંદ્ર ઉપર રહેવાની વાતો કરે, મંગળ ઉપર રહેવાની વાત કરો. જેટલું દૂર હોય એટલું માણસનું આકર્ષણનું કેન્દ્ર વધુ હોય અને માણસ ત્યાં જવાનો વધારે પ્રયાસ કરે. નજીક હોય એનો કોઈ નજરઅંદાજ કરીને કોઈ દી સામું જોવાનું નથી. જેમ આપણા આસપાસમાં તીર્થ સ્થાનો હોય, મંદિરો હોય, પ્રખ્યાત હોય, છતાં આપણે આસપાસમાં રહેતા હોય એટલે આપણે માટે એની કોઈ કિંમત હોતી નથી. આપણે કંઈક બીજા દૂરના મંદિરોમાં ત્યાં આપણે વિશ્વાસ રાખીને બેઠા હોય કે અમારે તો ત્યાં જવું પડે. ઓલા લોકો એમ કે અમારે તમારે ત્યાં આવવું પડે. એટલે એ એકબીજા દૂર દેશી મળીને દૂરના કામો કરે ને દૂરને મળવાના પ્રયાસ કરે, નજીકને કોઈ મળતા નથી. એટલે દૂરનો કોઈ પણ પ્રખ્યાત વસ્તુ હોય છે તો એ પ્રખ્યાત વસ્તુ આપણે પામવા માટે પ્રયાસ કરશું. નજીક એના કરતાં સારામાં સારી વસ્તુ બનશે તો એમાં આપણો જીવ નહીં જાય. એ જ રીતે સંત મહાપુરુષો આ જીવનમાં દેહ ધારણ કરીને આવે મનુષ્ય રૂપે. આપણા જેવા હોય, આપણી નજીકમાં હોય તો આપણે એનો લાભ નહીં ઉઠાવી શકીએ. શું કામે? નજીક છે એટલે એના તરફ ધ્યાન નથી, અને ધ્યાન નથી એટલે એમાં આપણને ઉપયોગ આવતાય નથી. એટલે દૂરના લાભ લઈ જાય ને ઘરના રહી જાય. કાંઈક આપણું ઘરનું છે ને, જેમ પુસ્તક આપણું કોઈનું વાંચવાનું લાવ્યા હોય, એણે કીધું ભાઈ 3 દિવસ વાંચી નાખજે, મારે જોઈશું.
આપણને એવું બધું ગમ્યું હોય તો પુસ્તક લાવીને ખૂટશે નહીં ત્યાં લગર છોડશું નહીં પુસ્તકને, એવી વાંચવાની દિલચસ્પીથી વાંચજો, કાંઈક દૂરનું છે ને. હવે એ એમ કે બીજે દી એમ કે ભાઈ મારે પુસ્તક 2 બીજા છે આવી ગયા છે, તારે જોતું તું રાખ, આપણે વાંચવાનું બંધ કરી દેવું. ઘરનું થઈ ગયું ને પછી વાત લેવું, આપણે ક્યાં ઉતાવળ છે, આપણે ઘરનું છે ને બસ. એ ઘરનું છે એ કોઈ દી વાંચશે નહીં, આપણું ઉછીનું જ આવેલું વાંચે છે અને એ એનામાં નિપુણ થાય, નજીકનું નહીં વાંચે. એમ સાધુ પુરુષો સંત મહાપુરુષો નજીક જ્યાં જ્યાં થયા એનો કોઈ લાભ નથી લઈ ગાનું કારણ એ છે. હંમેશા દૂરથી ડુંગર રડિયામણા લાગે, ઘરનું સારું ન લાગે. પારકા રોટલાની કોર મીઠી લાગે, પોતાના સારા 32 જાતના પકવાન બનતા તો નહીં ગમે. આ માણસના મનનો ખેલ છે. એટલે આ ખેલમાં બધા આવી જાય છે ને એટલે જેલ મારીએ છે. 84 લાખની જેલ આને કારણે છે. એટલે કોઈ દી દૂર દૂર બતાવે એટલે આપણને દૂર જ મજા આવે. હિમાલય સર કરવા આટલો પ્રયાસ કરશે, આપણે એવરેસ્ટ જવું છે, એવરેસ્ટ આરોહણ કરવા માટેની દિલચસ્પી લાગશે. એમ લાગે કે આપણે વૈષ્ણવી દેવી જઈએ, આબુ અંબાજી જઈએ, બધાને ત્યાં જવાની મરજી થાય, ગિરનારમાં જવાનું યાદ નહીં આવે. નજીક છે, નજીક છે, આપણું છે એટલે એ આપણું ઉપયોગી નથી અને ઉપયોગમાં નથી આવતું. એટલે એનો મહિમા તો એવડો છે, એ બીજા મહિમાનો જાણે ને આપણા મહિમાની ખબર નથી. એટલે જે નજીક હોય એની કાંઈ કિંમત ન હોય. ઘર આંગણાનો સંત અને પાદરમાં વહેતી નદી કે તે ગંગા હોય તેની એને કિંમત ન હોય. દૂર દૂર એના બેસણા કરતા હોય, એમાં એના અસ્થિ વિસર્જન કરતા હોય, નાવાનું પુણ્યનું ભાથું બાંધતા હોય, નજીકના માણસને એની કાંઈ કિંમત નહીં હોય. બાઈને જાહત હોય, લોટો લઈને નહીં જાય, પાણી એમનું લે, ખૂબી આ છે. એટલે એની કોઈની ગણતરી થતી નથી અને એનો ઉપયોગમાં નથી આવતો. મન આના ખેલમાં બધા છેતરાય છે. અને એના નજીકમાં નજીક હોય મંદિરો છે, મૂર્તિઓ, પ્રખ્યાત તીર્થસ્થાનો, એમાં આપણી દૂરનામાં દ્રષ્ટિ જાહે, નજીકમાં નથી જાતી. અને એના કરતાં નજીકમાં નજીક આપણું હોય તો ઈશ્વર છે, મન છે, આપણા હાવ નજીકમાં છે. છતાં મન તરફ કોઈની દ્રષ્ટિ જ નથી જાતી. કે આ મનના ખેલમાં દ્રષ્ટિ જાય, ખેલમાં મજા આવે. કાંક આપણે કહીએ એમ કર્યા કરે ને. એટલે કોઈ નજીક દ્રષ્ટિ કરે તો ભગવાનને ગોતવા જવો પડે એમ નથી, ભગવાન આપણને જ ગોતે છે. મનના ખેલમાં જીવન ગુજારી નાખે. પોતાને મળતા નથી કોઈ, પોતાને મળવાનું શરૂ કરી દે. શરૂઆત દેહથી કરવી પડે. આપણા દેહમાં કેટલી જગ્યાએ કોઈ કાળો તલ, કોઈ ઓલું હોય, કોઈ ઘણી યાદીરી એવું મહ હોય, નિશાની હોય, તો આપણને આપણા દેહની ખબર નથી હોતી. બીજાના દેહની કદાચ ખબર પડી જાય. એમ જેમ માં આપણી પાસે હોય, નજીકમાં હોય, એના ગાલમાં તલ હોય કાળો, કે દાઢી પાસે કાંઈ તલ હોય, દીકરો કાયમ ભેગો ને ભેગો હોય છતાં એને મરવા સુધી એના તલ નથી દેખાતો. મરે ને જ્યારે છેલ્લું મોઢું જોવાનું થાય તેથી એને ચમક પડે કે આ તલ મારી બાને કેદી હતો, એલા હતો તો પહેલેથી. ઠેઠ મરવાનું થયું તો એ યાદ આવે કે તલ છે હો. તો ત્યાં સુધી એને મળ્યો નહીં હોય, મળે તો છે પણ ખરેખર મળતો નથી. મળીને છેટો ભાગી જાય છે એટલે એની ખ્યાલ નથી હોતી. એ જ રીતે મન નજીકમાં નજીક, મનને નજીકમાં નજીક ઈશ્વર છે. એટલે એ મન જ ખેલમાં ખેલવી નાખીને ક્યાંય બહાર ભટકાવે એટલે ઈશ્વર સુધી પૂગવા ન દે. અને આપણે ગોતીએ છીએ ઈશ્વરને અને ઈશ્વર આપણને ગોતે. બે ઘાંઘા થયા. ઓલો શિવ ઉત્તર દિશામાં જાય, આ શિવ પૂર્વ દિશામાં હાલતા હોય, એકબીજા વિરુદ્ધમાં હાલે. કોઈને ભેટો થાય નહીં. તાં તો જિંદગી વહી જાય ને તાં તો જન્મારા ગુજારવા પડે, ભેગા નથી મળતા. ભેગા રહીએ છતાં ભેગા મળતા નથી. ખૂબી છે.
અહીંથી અમેરિકા રહેતા હોય ને ભેગા ન થયા હોય તો માની લઈએ, આ તો પોતાનામાં રહીએ ને પોતાને ભેગા નથી થતા. આ મોટી કરુણા છે. એટલે મનના ઓથે રહે છે આત્મ રામ. માનવ તો મનને ઓળખી લે. આત્માને ઓળખવાનું કોઈ મોટું સાધન હોય તો મન છે માધ્યમ. શરીર છે એનું માધ્યમ. સ્થૂળ રૂપે શરીર છે, સૂક્ષ્મ રૂપે મન છે. અને જીવંત ચેતના રૂપે શ્વાસોશ્વાસ છે. શ્વાસોશ્વાસે વિચાર થાય ને વિચારથી મન પ્રગટ થાય. અને એ વિચારને થોભી દેવામાં આવે, સાવ સ્ટોપ કરી દેવામાં આવે તો જેને નિર્વાણ પદ કહેવાય. જ્યાં શબ્દની અનુભૂતિ, શબ્દ ફૂટવો બંધ થઈ જાય તો એને નિર્વાણ પામ્યા કહેવાય. જેમ ભગવાન બુદ્ધ નિર્વાણ પામ્યા, એમ કેટલાય સંત મહાપુરુષો નિર્વાણ સ્થિતિને પામ્યા. તો નિર્વાણનો અર્થ વાણી રહિત વિચાર. અને એ વિચાર આવતા બંધ થઈ જાય તો મન તો એની મેળે બંધ થઈ જાય. એટલે ધ્યાનનું નામ છે. કાંઈ કરવું નહીં ને કાંઈ કરવા અંગે વિચારવું નહીં. વાંધો એ આપણે વિચાર કરી તો છીએ ને. આ તો કાંઈ કરવું નહીં અને કાંઈ કરવા અંગે વિચારવું નહીં, એનું નામ ધ્યાન છે. તો એ શરૂઆત કરવી પડે દેહથી. દેહને જોતાં જોતાં બધા અવયવોને બરાબર ઓળખી લ્યો કે આપણા એટલા વર્ષથી હારાને બિચારાને ખૂબ વાપરો, આપણે ધ્યાન નથી દેતા. મળી જાય ત્યાં લગે ધ્યાન દેતા નથી. ને ઘરનું જ કારખાનું છે, કોઈ પડખે સડવાઈ ન ગયો હોય અને અજ્ઞાત રહી જાય પોતે. તો આ અજ્ઞાત છે એને જ્ઞાત કરવું. પેલા દેહને બરાબર જુઓ, ઓળખો. દેહ હું કામ કરે છે, એની ક્રિયા, દેહની ક્રિયા શું છે, મનની ક્રિયા શું છે, જરાક વિચાર કરવો. દેહને ઓળખતા શીખ્યું ને તો દેહ ધ્યાન કરવા બેહી તો તમારે પગ દુખે, માથું દુખે, ખંજવાળ આવે, કાંઈ ને કાંઈ થાય અને તમે એને માની લ્યો ને પગ બદલાવી નાખો તો દેહનું કાર્ય ચાલુ છે. આ દેહનું કાર્ય છે. અને તમારે કાંઈ ન હોય, દેહને વારંવાર તમે બેહાડી રાખો એકની એક જગ્યાએ તો એક દિવસ ખીલે બંધાઈ જાય. પછી શું થાય? 45 દિવસ પ્રોગ્રામ કરી રહી તો તમારું દેહનું ગમે એવા દુઃખ હશે તો ધ્યાન કરશે એટલે દુઃખ નહીં હોય. એનો અર્થ એવો નથી કે દુઃખ હોઈ જશે, પણ જેમ ટોપો હુંકાડે અને આપણું ઓપરેશન કરી નાખે તો આપણે જીવતા જાગતા છે એ બધું છે, છતાંય દુઃખનો ખ્યાલ નથી આવતો. એમ ધ્યાનની એવી અવસ્થા, તમે દેહને ઓળખાણ થઈ ગઈ તો દેહના દુઃખ દર્દની ધ્યાન નહીં આપે. ખબર છે કે આપણા ક્યાં છે. દેહના દુઃખ દેહને નથી, મન માને છે એટલે છે, ન કે દેહને પોતાના દુઃખ છે જ નહીં. દેહના હોત તો 24 કલાક દેહ હાજર છે, 24 કલાક જીવે છે, તો 24 કલાક દુઃખ હોવું જોઈએ. પણ હોઈ ગયા પછી દેહ જાય છે ક્યાં? દુઃખ તો એના છે. તો ક્યાં વયા જાય છે? જાતા નથી, પણ શાંત થઈ જાય છે, દ્રષ્ટા બની જાય છે મન. એ અવસ્થા ધ્યાનમાં ધીરે ધીરે આવતી જાય તો ખાલી દેહને જોવાવાળા થાવ તો દેહની ક્રિયા છોડી દે, ભૂલી જાય. પછી પકડવાનું છે મનને. 45 દિવસ એક જ આસને કલાક ધ્યાન કરવામાં આવે. બધી વિચાર થતા તો વિચાર કરવા દો, જે કરવું એ કરવા દો, છૂટ મનને આપો, ભલે તારે જે કરવું એ કરી, પણ હું દેહને હલાવે નહીં. તો દેહ બહુ ઉદામાં મારશે. અરે તારો ઘૂંટણ કીધુંનો દુખે છે, તારી પેની દુખે છે, આખો દિવસ રડિયું કાઢશું તે કાંઈ નહીં. ધ્યાન બેહીને ધ્યાન કરવા બેહીથી બધી આઈટમ ભેગી થાય. અરે માથું કીધુંનું દુખે, રડી જાતું નથી તો માથામાં નો અહીંયાથી હબાક આવે છે. આ દેહનું કામ છે. ગોઠણ નહીં દુખતો હોય તેથી જ દુખશે તો શું થાય? તરત તમે હાથ પગ બદલાવશો, જગ્યા બદલાવશો એટલે દેહનું કાર્ય શરૂ થઈ ગયું કે વાંધો નહીં, આપણે કાબૂમાં છે આ માણસ. પણ ધીરે કરતાં એવી અવસ્થા આવે કે દેહનો પ્રતિભાવ જ તમે ન આપો તો આ દુઃખ સહિત બધું ભૂલાઈ જાય. પછી મનની ભૂમિકા શરૂ થાય. જેમ મૃત્યુ સમયે માણસને 20 પ્રકારના રોગ હોય
તો એકેય રોગ એને દુખાવો નહીં કરે. દવા પીવે તોય ભલે, ન પીવે તોય ભલે. શું કામે? દેહ ઉપર સંપૂર્ણ આસક્તિ છૂટી જાય એટલે દેહનું કર્મ કરતું બંધ થઈ જાય. યાદ જ ન અપાવે તમને દુખે છે એમ. માણસોને એમ થાય ઓહો આને તો કેટલા દુઃખ છે, પણ દુઃખ હોતું જ નથી. એની અવસ્થા જ એવી આવી જાય કે દેહથી પર રમતો હોય, મનની આરે ખેલમાં ખરતો હોય, દેહ ભૂલી. કારણ કે એને પછી ખાવું પીવું કોકના હાથમાં છે, બધી વસ્તુ બીજા કરીએ પરાહિત થઈ ગયો છે, બીજાથી બીજાનું કાર્ય કરી શકે છે, એટલે પોતે હાજર નથી. દેહ સ્વરૂપનું હોય નહીં તો દેહના દુઃખ કે દર્દ એને ખબર નથી. તો આ દેહ દર્દ છે એ જ્યાં સુધી ધ્યાનની અવસ્થામાં નથી પહોંચ્યા ત્યાં લગે દેહ પગ હલાવવાનું કે માથું હલાવવાનું કે ફલાણું છે, બાકી આંખ હલાવી લે, પણ આ બધું વહી જાય. 45 દિવસ ધ્યાનમાં હાથ પગ હલાવ્યા વિના બેહવા માંડો તો આસન સ્થિર થઈ જાય. આસન સ્થિર થઈ જાય તો ધીરે 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 કરતાં તમારા વિચારોમાં એની મેરે કંટ્રોલ આવશે. કંટ્રોલ આવશે એટલે શું થાય? વિચાર એના ચૂકવા માંડશે. મનને વિચાર તમે ચડાવો કે મારે આ સર્કસ જોવા જાવ એવા વિચારે તરત ઓલો સર્કસનું ના પાડશે. સર્કસ ક્યાં આપણને પહેલેથી ગમે, ત્યાંથી પાછો વાળશે, નેગેટિવ પોઈન્ટ કરી નાખશે. ને કે જવાનો શોખ તો એ નહીં હતો, કાલે 2 ભાઈ બહેન જાય છે તો આપણે જઈ આવી, પણ નહીં જાય. એવી રીતે ધ્યાન અવસ્થામાં પહેલાં મનને ગોઠવો, શરીરને ગોઠવો અને પછી મનને વેપાર શરૂ કરાવો. તો મન વિરમી જાય એટલે સુખ અને દુઃખનું જે કારણ છે એ વયું જાય. તો તમે ધ્યાનની ઉત્તમ અવસ્થાને પામો. ધ્યાન છે તો જીવન છે, જીવન છે તો ધ્યાન છે, એની પરમ ગતિ છે. એટલે નજીકમાં હોય તો મન છે, નજીકમાં હોય તો આપણું શરીર છે, નજીકમાં હોય તો મનના વઠે પરમાત્મા છે. આપણે ક્યાંય ગોતવા જવા પણ નથી, પણ આપણે પાયાની વસ્તુને ક્યારેય સુધારવા બેહતા નથી. ધ્યાનનું કે એટલે આંખ ઉછીને બેહવા માંડેલી કે નકરા વિચાર આવે. પૂછે કે ભાઈ અમે ધ્યાન કરી, વિચાર આવે પછી બંધ કરી દીધા. તો ઓલો વાટ જોઈને જ બેઠો કે વિચારના રૂપમાં કે વિચાર કરો ને આપણે ઉઠશે, પણ તમે કહો નહીં આપણું કામ નથી તો વિચારે બદલી નાખશે. ધીરે ધીરે વિચાર અવસ્થા બંધ થઈ જાય, ધ્યાનની અવસ્થા આવી જાય. અને એ ધ્યાન ધરતા જન્મનું જે મહાકારણ છે સુખ દુઃખનું એ નીકળી જાય. તો આત્મતત્વની અનુભૂતિ થાય. જે નરસિંહ મહેતા કહે કે આત્મતત્વ ચિહ્ના વિના સાધના સર્વ જૂઠી, મનખા દે તારો એ મેળે ગયો જેમ માવઠાની વૃષ્ટિ ઉઠી. માવઠું થઈ ગયું એમ તારો દેહનો અવતાર વયો ગયો. પણ આત્મતત્વ ચિહ્ના વિના ગમે તે સાધના કરો, ગમે એનું ધ્યાન કરો, જ્યાં સુધી સત્સંગ ન સમજાય ત્યાં સુધી મન સમજાય નહીં. અને મન ન સમજાય ત્યાં લગ પરમાત્મા સુધી પહોંચાય એવું નથી. ઘણી વખત એવી ફરિયાદ કરતા હોય કે અમે તો 6 મહિના ત્યાં સત્સંગમાં જઈએ છીએ, અમારો માથાનો દુખાવો તો જાતો નથી, શરીરનો રોગ તો જાતો નથી. એટલે આરોગ્ય કેન્દ્ર નથી આ, અને એમાંય જાતા નથી દુઃખ. પણ તમે આમાં જ્યારે સ્થિર થવા માંડો સત્સંગમાં તો સત્સંગથી સુખ અને સાહેબી બે આવે છે. માનસિક જે નકારાત્મક વિચારો છે એ દૂર થઈ જાય. એટલે સત્સંગ વિના મન સુધરતું નથી. અને મન સુધારવા માટે પહેલાં તમારે દેહને સુધારવો પડશે. આયુર્વેદિક દવા ગમે કરો તો પહેલાં એ શુદ્ધિકરણ માટે કબજિયાતની ફાંકી પહેલાં આપશે કે તમે અંદર કોઠો સાફ કરો. એમ એ પાયાથી કોઠાથી શરૂ કરશે. એમ આપણે પાયાથી આ કોઠાનું ક્રિયા પ્રથમ કરવી જોઈએ. દેહને શાંત બેહતા શીખવાડવું પડશે. એટલે સત્સંગમાં આવો તો ધ્યાન પણ થઈ જાય. અને ધ્યાનમાં આવી જાય એટલે તમારા દુઃખ અને દર્દ ભૂલાવા માંડે. તો ધીરે ધીરે ભૂલાતા કે મને જરાય દુખતું નથી હો, કેવું હાનનું દુખતું, પણ આ ધ્યાનમાં બેઠો દુઃખ તો બંધ થઈ ગયું. ખરેખર બંધ થયું નથી, પણ તમારી જે વિચારસરણી હતી
નેગેટિવ, એ પોઝિટિવ થાય તો મન તરત અંતર્મનને સ્વીકાર લીધું, નથી દુખતું એટલે બે દીકમાં દુખાવો બંધ, નથી દવા એની કે નથી કાંઈ. અને એમાં જેવું ધ્યાનમાં બેહો એટલે સુખ દુઃખ બેથી પર થઈ જાઓ, આનંદનું સ્વરૂપ આવી જાય. અને આનંદની સ્વરૂપમાં ધ્યાન એવી વાતનું હોય કે જેમ મૃત્યુ સમયે સુખે નથી અને દુઃખે નથી, એમ ધ્યાનની એવી અવસ્થા આવે એમાં શરીરના સુખ કે દુઃખ મનનું કાંઈ કારણ રહેતું નથી. તો અહીં આત્મ અનુભૂતિની જે ઝલક આવે એ આનંદ સ્વરૂપ હોય. એટલે આનંદ સ્વરૂપમાં આવો એક મૃત્યુ સમયે આ બેમાં એની હાજરી હોતી નથી. સુખ દુઃખથી પરમ તત્વની હાજરી થઈ જાય. જેમ રાત્રે હોઈ ગયા, નીંદર ઘાટી આવી ગઈ, પછી આપણી જગતની દુનિયા બાકી બધી ભૂલાઈ ગઈ, જગત નાશ પામી ગયું. તમે હોઈ ગયા ને જગત પ્રલય થઈ ગયો. તમે જો તો જગતનો જે પ્રલય થઈ જાય તમારી યાદી પર નથી. હું સ્ત્રી છું, પુરુષ છું, ક્યાં હોતા છે, ક્યાં જાગી છે, સાવકાર છે, ગરીબ છે, સુખી છે, દુઃખી છે, એકેય વસ્તુનું તમને જ્ઞાન નથી નીંદર અવસ્થામાં. આ તો સવારે જાગો તો એની ટકોરી લઈને બે વખત આપણે તો પૂજારી રહી, બસ આ વાત છે. તો ત્યાં લગન તમે શું હતા? કાંઈ નહોતા પૂજારી નહોતા, પ્રધાને નહોતા, કાંઈ એટલે કાંઈ નહોતા. નકર બધી પ્રકારના દુઃખ સુખ તો આપણી પાસે હતા જ. નીંદર આવી ગઈ, બધું બંધ થઈ ગયું. એમ ધ્યાન કરતાં કરતાં એવી અવસ્થા આવે કે બીમારી હોય એની મેળે જતી રહે, કાંઈક બીમારીની યાદ ન રહે, ધ્યાન જ યાદ રહે. અને ધ્યાનમાં એવા સરી જાય એટલે ગયું. એટલે બધા દુઃખો શરીરના હોય, આદિ ભૌતિક, આધ્યાત્મિક કે દૈહિક, બધા રોગોની એક જ દવા છે, સત્સંગથી સુધરે. સત્સંગ એની દવા મોટા મોટી છે. અને ત્યાંથી આગળ વધે તો ધ્યાનની ભૂમિકામાં આવે. તો સત્સંગ અને ધ્યાન છે એ બે ઉડવાની પાંખો છે. દરેક માણસને કુદરતે ભેટમાં આપી છે, પણ માણસ બેઠો રહીએ તો ત્યાં કાંઈ દાણા આવે નહીં. ગમે એ પંખી છે એને શણવા તો પોતાએ જવું પડે. પાંખો તો આપી પણ શણવા જાય નહીં તો. એમ આપણને સત્સંગ અને ધ્યાન એ બે પાંખ છે, એના દ્વારા ઉડીને ઈશ્વર સુધી પહોંચાય એવી વ્યવસ્થા કુદરતે કરી છે. અને ઈશ્વર સુધી પહોંચવાનો અર્થ એવો નથી કે બહાર જવાની વાત છે. આ દેહ મંદિરમાં બધી એણે વ્યવસ્થા કરી છે. દેહ નામનો પહેલો પડદો છે, બીજો પડદો મન નામનો છે. મન ઓગળી ગયું એટલે ઈશ્વર છે, એ સિવાય કોઈ છે નહીં. નજીકમાં નજીક હોય તો ઈશ્વર છે, ને ઈશ્વરથી નજીક આખી દુનિયામાં કાંઈ વસ્તુ નથી. દેહે આપણો એના કરતાં દૂર છે, આપણો શ્વાસે આપણા કરતાં દૂર છે, એટલા નજીક ઈશ્વર છે. પણ આ સમજાય તે દીની વાત છે. આજ તો બધા કંઈક એટલા બધા કહે છે ને એટલા બધા દૂર દૂર ગોતવા જાય, એટલા મંદિરોમાં જાય, એ ખોટું. પણ એ ખોટું તારા માટે ખોટું છે, પણ જેનો અનુભવ થઈ ગયો એના માટે પાકી વાત છે. ઈશ્વર જેટલો કોઈ નજીક નથી. એટલે મનને મળી લે તો તારા તનને મળી લે, જીવનની જ્યોત કરી લે. આ જીવનની જ્યોત પ્રગટાવવાની છે. દેહના સંબંધીને રોજ તું મળતો, દેહના સંબંધીઓને આપણે મળીએ છીએ તો એની આજે હારા નશા વ્યવહાર થાય. હારા નશા વ્યવહાર થયા ત્યાંથી કર્મ શરૂ થયું. જેની આજે રહેતા હોય એની સાથેના કર્મ આપણે ભેગા કરીએ. જેટલા દૂર એટલા કર્મથી વિમુખ થાય. દૂર છે એટલે એના દોષ નહીં દેખાય, નજીક છે તો દોષ દેખાય. દોષ દેખાય એટલે આપણા પ્રતિક્રિયા થાય, એવું કર્મ બંધાય જેથી નજીકના માણસો અવતારનું કારણ બનશે. અમેરિકાવાળા આપણે કાંઈ વાંધો નહીં પડે, એમની યારે કાંઈ પ્રેમી નહીં થાય, એટલે એની યારે કર્મ બાંધ્યું નથી. કર્મ આપણા નજીકના સગા સંબંધીઓ સાથે બાંધ્યું, એ જ આપણને અવતાર લેવાનું કારણ બને. એટલે દેહના સંબંધીને રોજ તું મળતો, દેહ ધરવાનું કર્મ તું કરતો, આને કારણે જ કર્મ કરે, આને કારણે જ પાછો દેહ ધરવો પડે. અને આ દેહ ધરવો ન પડે એટલે મનુષ્ય અવતાર કે આમાં સત્સંગ કરી લે, ધ્યાન કરી લે તો દેહનું બાનું મટી જાય, તો દેહ તારે ધરવો નહીં પડે. તો આપણે એ દેહ ધરવાનું બાનું
આને લીધે કરીએ. સગા સંબંધીઓમાં કોઈના પ્રત્યે લાવ હોય, લગાવ હોય, કોઈના પ્રત્યે દ્વેષ હોય, કોઈના પ્રત્યે ઈર્ષા હોય, તો હોય તો નજીકના સગા સંબંધીઓ પ્રત્યે. તો ઈર્ષા એ કર્મ બાંધીને આવે, પાછી ઈર્ષા કરવા જન્મવાનું. કાંઈ દીધું હોય તો દેવા જન્મવાનું, લેવા જન્મવાનું. આ લેણ દેણની ગાંઠું હાયલા જ કરે. આજે આ પાત્ર નથી ગમતું, કોઈનું સેટેથી દેખાય, કોઈ લાગે એના કરતાં બહુ સારી, તો એની યારે પાછા એમ કે એની યારે મારા લગ્ન થાય તો કેવું સારું. બીજી વખત એ આવે તો ખબર પડે આમાં તો કાંઈ નથી, એના કરતાં ઓયલો સારો હતો ને ઓયલી સારી હતો. આની કથા બદલાવ્યા કરે. પાત્ર તો નજીકના સગા સંબંધીઓ છે એ જ કર્મના બેસણામાં આવે, બીજા કોઈ કર્મના બેસણામાં કોઈ પાકિસ્તાન ભાનથી નહીં આવે. એટલે યાદ એ રાખવાનું છે કે આ ભેગા બેહી છીએ છતાં કર્મ ન બંધાય એનું ધ્યાન રાખવાનું છે. આપણી ઘરે મહેમાન આવ્યા છે, નાટક છે, નાટકમાં પત્ની થાય ને ભાઈ થાય ને દીકરો થાય, પણ એ નાટકવાળાને ખબર છે કે હું પત્નીનું પાત્ર ભજવું, હું પત્ની નથી. દીકરાનું પાત્ર ભજવું, હું કોઈનો દીકરો નથી. કે વાણંદનું પાત્ર ભજવું તો નાટકમાં વાણંદ છું પણ હું વાણંદ નથી, એ એને અંદરથી ખબર છે. એટલે વાણંદપણાનો ભાવ નથી આવતો, નાટક ભજવીને છૂટી જાય છે. અને આપણો એ વાંધો નાટકમાં એટલા ઓળખપોક જાણે હું જ કાંઈક છું. આ હું જ કાંઈક છું એ નાટક કર્મ બંધવે ને એ કર્મ આપણને ધક્કા ખવડાવે. અને પાછા ધર્મના ધક્કાય કેવડા કે 84 લાખમાં માનવ દેહ મળે, થાકી જાય તે માણ મળે ને એને અવસરમાં આપણે ઊંઘમાં આળસમાં કાઢી તો આમનો દેહ વયો જાય. સત્સંગ મળ્યો હોય તો સત્સંગનો પૂરો લાભ ન લઈ ગઈ. ધન દોલત મેળવી તો ધન દોલત હાસવામાં રહી, રખેવાળી કરી, ચોકીદારી કરી, પણ વરના દીકરી વાપરી ન શકે. એટલે ઉપયોગ આવે નહીં એવી વસ્તુમાં આપણું મન લગાડીએ, એવા દેહ સાથે આપણું તાદાત્મ્ય રાખી, એ જ પાછું અવતારનું કારણ બને. એટલે દેહના સંબંધીને રોજ તો મળતો, ફરી દેહ ધરવાનું બાનું ધરતો, એને લીધે જ પાછો દેહ આવે. ન કે ભલે ને મહેમાન તરીકે રહીએ, પાત્ર બધું ભજવાનું. જેમ રાજા જનક જ્યારે ગુરુ નહોતા મળ્યા, યોગ અષ્ટાવક્ર જેવા મહાપુરુષ નહોતા મળ્યા, ત્યાં લગી રાજ જ કરતો હતો, રાજા જ હતો. પણ પછી ગુરુ મળ્યા, એનું સત્સંગથી એની સાધનાથી એવી અવસ્થામાં આવ્યો કે દેહ હોવા છતાં એને કોઈ દી કીધું નહીં હું છું, અને જે કાંઈ હોય એ મારું કાંઈ નથી, હું તો મહેમાન તરીકે છું. દેહ મારો મહેમાન છે, રાજપણું મારું ટાઈમ પરીનો ખેલ છે, મારું નથી. તો ધીરે 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 મારોનું મમત્વ મટી જાય તો દેહના સંબંધી પ્રત્યે વિચાર બદલી જાય, અને વિચાર બદલી જાય તો તરત વસ્તુ બની જાય કે પોતાના કર્મ તૂટવા માંડશે. જૂના કર્મ નવા કર્મ બધા હરખા થઈ જાય, અને જ્યાં જાવું હતું ત્યાં મંજિલ સુધી પહોંચવાના જે કર્મ નડતા હતા એ કર્મ સત્સંગને ધ્યાનથી છૂટી જાય તો પાછો અવતાર ધરવાનું બહાનું મળે નહીં. એટલે દેહ મંદિરમાં આ બધા વાજા વાગે ને સમજી જાય, પાછા વળી જાય તો કામ થાય. કે દેવને સાચા સગાની તું ભાડ કરી લે, દેહના સંબંધીને રોજ મળશો. આ તો કર્મ કરવાનું તે બાનું બતાવ્યું છે, પણ સાચા હગા કોણ છે એને તું ગોતી લે. એટલે નરસિંહ મહેતાએ ગાયું ને, સત્સંગી જનો એ મારા સગા સંબંધી, બીજા કોઈ નહીં. સત્સંગી જનો મારા સગા સંબંધી. રામાયણ ગીતા મારે ઉડવાની આંખો પ્રભુએ આપી છે મને, ઉડવાની પાંખો. રામાયણ ગીતા બે દિવ્ય દ્રષ્ટિની આંખ લીધી, અને ઉડવાની બે પાંખ પણ એ છે. મોટા થાય ગીતા રામાયણ થાય. તો નરસિંહ મહેતાએ જે આ વાત કરી એનો અર્થ એવો થયો કે તમે ધ્યાન અને સત્સંગમાં ઊંડા નિપુણતા થાવ તો મૂળ સુધી તમે પહોંચી જાઓ. એટલે તમને કરમ ધર્મ નડતા નથી, અને કરમ ન નડે તો બંધન નથી થવાનું, બંધન ન થાય તો પાછું આવવાની વાત નથી. તમે કોઈને બાંધ્યા છે તો છોડાવવા આવવા પડશે. અહીંયા કર્મની રીતે તમે બંધાણા છો અથવા કોઈને બાંધ્યા છે તો ફરીથી છૂટવા અથવા છોડાવવા આવવું પડે. અહીંયા બાંધ્યા નથી કે અમારા દેહ પૂરતો છે, પછી હુંય નથી તુંય નથી,
ભાઈ થતો હોય તો ભાઈ, બેન થતો હોય બેન, જે કાંઈ સંબંધ થતો હોય એના પ્રત્યે મોહ આસક્તિ કાંઈ ન રહે તો પાછું આવવાનું કોઈ ઘટે નહીં, કારણ વધે નહીં. સાચા સગાની તું ભાળ કરી લે. દેહમાં દેવની જે વાતો તું કરતો, વેદને શાસ્ત્રોના જે બહાના તું ધરતો. શેના? વેદ અને શાસ્ત્રોમાં. વેદ આમ કહે છે ને શાસ્ત્ર આમ કહે છે. દેહના દેવની વાતો આની કરે અને બાનું કોનું ધરે? શાસ્ત્રમાં આમ કીધું છે, ફલાણામાં આમ કીધું છે. જેમ ગેલેલીઓએ એના ટેલિસ્કોપથી શોધી કાઢ્યું કે પૃથ્વી ગોળ છે અને સૂર્યની આસપાસ ફરે છે. જાહેર કર્યું, ઓલા કોઈ માયના નહીં. ઉલટાનો રાજાને સડાવ્યો કે આ ગેલેલીઓ બધાને ગેરમાર્ગે દોડે. આપણા બાઇબલમાં તો લખ્યું છે કે પૃથ્વી સપાટ છે અને પૃથ્વીની આસપાસ સૂર્ય ફરે છે. આમાં આવી વાતો કરે, તમે કેમ સ્વીકારી લ્યો? જેના રાજાએ દેહાંતદંડની સજા કરાવી, ગેલેલીઓને જીવતા હડકાવ્યો. તારાથી કહેવાય કેમ પૃથ્વી ગોળ છે? લગભગ 3જા વર્ષે શોધ થઈ, તેથી ખબર પડી નહીં પૃથ્વી ખરેખર ગોળ છે અને પૃથ્વી એની આસપાસ પડે છે, સૂર્ય ફરતો નથી. ત્યાં સુધીમાં જ બહુ મોડું થઈ ગયું. સત્યને ગળા ટૂંકો દેતા જરાય વાર ન લાગે ને પછી ડગ થાય, પસ્તાવો થાય. જેમ સંત મૂળદાસ રે પેલી વાણિયાની છોકરીનો વાળ પોતાની માથે લઈ લીધું તો આખા ગામે ખૂબ એને દુઃખ દીધી, તકલીફ દીધી, કાકડી શાળા કર્યા, પાણા માર્યા. તો ક્યારે એને દુઃખ લાગ્યું નથી પાણા માર્યા તોય. પણ એનો જે અનુયાયી એક હતો, એને ખબર છે કે આ સત્યને ખાતર છે, મારા ગુરુ એવા હોય નહીં. છતાં એણે બધાને દેખે એમ ફૂલ માર્યું, એનો ઘા લાગ્યો. શું કામે? જેને ખબર નથી પાણા મારે તો એના માટે ફૂલ છે, પણ જેને ખબર છે એ ફૂલ મારે તો એને માટે પથ્થર છે. આ સમજવું પડે. એટલે સંત મહાપુરુષોની આ અવસ્થા હોય. એટલે પછી પાછળથી પસ્તાવો થયો. કંઈ તે છોકરી મોટો થયો, એનો છોકરો સેવા કરી અને ગામ લોકોએ સાંભળ્યું કે ભાઈ આ તો બે મા દીકરી તરીકે, બાપ દીકરી તરીકે રહેશે, એને તો ખબર નથી. આપણે ઝૂંપડામાં બાયણે નદીને કાંઠે મૂક્યા છે, આ તો ખોટું પડે. છોકરી એવી નથી ને આ મૂળદાસ તો કોઈ દી સંત છે એવા હોય નહીં. આ તો બધાએ કીધું માની લીધું, એની ખરાબ દ્રષ્ટિ જ ન હોય. ખબર પડી તો રાજાએ મુક્ત કરવાનું કીધું, મુક્ત કરો. અને હાથી અંબાડીએ ચડાવો, આપણે આ સંત મહાપુરુષને દુભ્યા છે. કોકનું વાળ માથે લીધું ને આપણને કે મૂળદાસ ખોટવા વાળો છે. ગધેડા ચડાવ્યો પાછો હાથીએ ચડાવ્યો. માણસો એ ના આવ્યો, બદલે નહીં. આઈટમ તો એ જ હોવાની. પછી અપેક્ષા રાખીએ કે આ ફૂલાર લેવો, આજ ફૂલાર લેવો, કાલ ખાહડાનો ન ચડાવે, નક્કી ન કર્યું હોય. પછી ધ્યાન રાખો. એટલે આ દેહનું બાળક જેવું અવસ્થા આવે તો માન અપમાન મટવા માંડી જાય. માન અપમાન દેહને કોઈ દી જોતું નથી, પણ દેખાવ ક્યાં થાય? શણગાર ક્યાં થાય? દેહમાં થવાના. દેહને જોવે બધાય, મનને તો કોઈ દેખતું નથી. તો શણગાર આપણે આને બહુ સારું કરીએ, આને માન અપમાન કંઈ સંબંધ નથી. જેમ નાનકડું બાળક છે, એ રમતું આવ્યું કે કાંઈ તોફાન કર્યું કે કાંઈ વીખું કે ધૂળ નાખે તો આપણે એક ઝાપટ મારી દઈએ, એ રોતું વયું જાય. વળી આપણે આ ચોકલેટ બતાવી લઈએ, હાલે ચોકલેટ, તો ચોકલેટ લેવા પાછું દાંત કાઢતા એ ભૂલી ગયું છે મને માર્યું તો, હું રોયો તો, મને ખીજાણા તો, પૂરું. એમ દેહની એવી અવસ્થા આવે, તેથી દેહને માન અપમાન હુકાઈ જાય. એને ખબર છે કે આ કોથળાનું કાંઈ માન કે અપમાન નથી, આને ખબર નથી. દેખાય છે આને, કરાવે ઓલો રિમોટ કંટ્રોલ બીજો હાકે,
તો માન અપમાન છૂટી જાય તો ધ્યાન શરૂઆત થઈ જાય. ધ્યાન શરૂઆત જાય તો તમારી ઘરે ધર્મ આવે. ધર્મ આવી જાય તો કર્મ છૂટી જાય. દેહમાં દેવ છે એની વાતો કરતો વેદ શાસ્ત્રોને તું બાના ધરતો. એ ભાઈ ક્યાંય જવા પણ નથી, આત્મા એ પરમાત્મા હવના ઘરમાં છે ને હવના ઘટમાં હોય. તો કોઈ સાબિત કરી નથી કહેતો, આ તો બધાય કહે છે એટલે કહું છું, બાકી પોતાને કાંઈ ખબર નથી. બસ એવી અવસ્થા છે, તારામાં હોય તું ગોતી લે, શાસ્ત્રમાં વેદમાં જે લખ્યું હોય એ તને પાકી ખાતરી છે. તારા દેહમાં છે મહાપુરુષો સંતો વેદો શાસ્ત્રો તો કે તારા ઘટમાં શ્રીનાથજી બેઠો છે, પણ તને ખબર છે તે ઓળખાણ કરી કોઈ દી? આ તો હવ કે એટલે હું કહું છું કીધે ન થાય. હવ તો કે તું ગાંડો છું, તું કાં હોસ્પિટલમાં ન જા, કાલ ગાંડાની હોસ્પિટલમાં નાખો, આખું ગામ ગાંડો કે જાવ છો. કોઈ માણે કે તું તારો સાવકારનો દીકરો થઈ ગયો, સાવકાર થઈ જાય છે, માયને થતું નથી. એટલે તારામાં હોય તું ગોતી લે. કથા વાર્તાઓની કથની તું માનતો, તારા કર્મોથી તું છટકીને ચાલતો. કથા વાર્તામાંથી એવું આવે કે ભાઈ ગંગાજી નાઈ લે ગમે એવા પાપ તૂટી જાય, તો શું કરવું? એટલે આ ધંધો એ સારું કર્યો કે કથા વાર્તાઓની વાત માની લીધી, પોલો તારામાં છે એ ન માન્યું, એનું સાબિત ન કરી. એટલા બધા જાય તો હું ખોટાય છે, દૂર દૂર ગોતવા જાય, ચારધામની યાત્રા એ બધા ખોટા, તમે જ હાસા, બસ અહીંથી ચડી જાય. એટલે કથા વાર્તાઓની તું કથની માનતો, કર્મોથી તું છટકીને ચાલતો કે હવે આપણે કરી લીધું ને, છોકરા જમાડી લીધા, હવે આપણે કાંઈ વાંધવું નથી. ભલે ને 50 આપણે ઓલાના ખોટા લઈ લીધા, તો આપણે 10,000ના છોકરા તો રમાડ્યા ને, એટલે છૂટી ગયા. એટલે છૂટી ગયા તારા કર્મ છેડા, ન સમજાય. આ એટલે કથા વાર્તાઓની કથની આપણે માની નહીં, કર્મોથી છેટા ભાગીએ, પણ કર્મો કોઈને છોડતું નથી. રામને ન છોડે, લક્ષ્મણને ન છોડે, કોઈને છોડ્યું નથી. તો આપણે કઈ વાડીના મૂળક આપણને છોડી દે? બધા બાના તું બાદ કરી દે, માથે જવાબદારી લઈ લે. જે કાંઈ છે એ મારું છે, પાપે મેં કર્યું છે ને પુણ્ય મેં કર્યા છે, પણ એ મારા એકેય નથી ને મારે એમાં રહેવું નથી. તો આપણા પણ છટકી જાય, અને આપણા પણ છટકી ગયું, જવાબદારીમાંથી છૂટી ગયા. કાં ભગવાન ઉપર જવાબદારી નાખી ગયો જે કરે એ છે, અને કાં જવાબદારી માથે લઈ ગયો હું કરું છું, વાત પૂરી. બેમાંથી એક રસ્તો પકડી લ્યો એટલે મંજિલ સુધી પહોંચતા વાર ન લાગે. એટલે બધા બાના બાદ કરી લે, તું તારા માનવી મનને મળી લે. સદ્ધર્મની રોજ વાતો કરતો, જ્ઞાનના લોભે તું અહમને પડતો. સદ્ધર્મની વાત કરે, સત્સંગમાં જાય તો એની વાતો કરે, પણ લોભ છે નો જ્ઞાનનો. હાલ ઘડીક બે તો ખરો, હવે આ સાંભળતા ઘડીક બે તો ખરો, બે તો એમાં દ્રષ્ટાંત આવે, દાખલો આવે, કાંઈ તીકું હોય તો લઈ લે ને ગોખી લે, જ્યાં ત્યાં વાત કરે. આમ કહી તો આમ થાય, તેમ કહી તો એમ થાય, પણ એ તો એને કીધું એને માટે હતું, તારે માટે નથી. આપણે તો માથે લઈને ફરીએ, ઓમાં આ આવે છે ખોટું, એ બધું ખોટું છે ત્યાં સુધી તું સાબિત ન કરી ત્યાં સુધી. એટલે તારા તે તનનું તું સદ્ધર્મની વાતો કરતો, જ્ઞાનના લોભે તું અહમને પડતો, મને એટલું તો આવડે છે. અમે એમાંથી પસાર થઈ ગયા, બધું આવડે. સત્સંગની કાંઈ વાત એને કરવો એ તમને આવડે, ખબર છે. એટલે ખબર છે ત્યાં જ વાંધો છે, ખબર છે ત્યાં લગે કાંઈ ખબર નથી. અને કાંઈ ખબર નથી એટલે બધી ખબર છે, સમજી લેવાનું કે અમને કાંઈ નથી આવડતું, સમજ્યું, શરૂઆત થઈ. બધું આવડે તો સમજવું કાંઈ આવડતું નથી. આ બધી કથા ઊંધી હાલે છે. જેથી તમને એમ થાય કે હવે મને કાંઈ નથી આવડતું, તો એ સમજવું ઘર શરૂ થયું. તમને એમ કે મને એટલું તો આવડે છે, તો મને આવડે છે એ જ મોટી ઉપાધિ છે. એટલે સત્સંગમાં ધ્યાનમાં આ વાત ઘડીકમાં આવતી નથી. એમ જ આવડે કે મને કાંઈક ખબર પડે, બે વાતું બે આટા પીલતા આવડી ગયું. વાતું તો દુનિયાની કરે, એ માયલું કાંઈ હોય નહીં. બસ એ નથી હોતું, એ હોય કંઈ આપણને ભાઈ આવડતું નથી, શરૂ કરવું કહેતા હોતો તો એને વગર ગોઈખે લાઉડમાં ગમે એટલું બોલશે, એને વાંધો નથી કે મને કાંઈ આવડતું નથી, આજ સુધી બોલ્યો નથી, બોલું છું
પ્રયાસ કરું છું, ઓલો બોલાવે તો આપણને કાંઈ ખબર નથી તો હાલી જાય. ન ઓલું ગોખીને એવું હોય, 10 પાના વાયસા હોય, એમાં 5 તો પાકા યાદ રહી ગયા હોય. પણ જેવું લાવડામાં સામે આવે ને, 1 પાનાની વાત થાય તો કોથરો હકેલ ભાગે. તો હું મારી વાણીને વિરામ દઉં છું. એટલે પણ તું આવ્યો તો એના હાટું, તારા હાટું તો આ બધી મિલકત ભેગી કરી અને તું કે વિરામ દો તો અમારે બોલાવવા કે ને, આવું ઘાણી બહુ થાય. આપણે મોટી આશા રાખી કે આને એટલું તો આવડતું હોય ને, પણ એ નહીં એમ હતું કે આપણું તો ભાઈ આપણું રાખે માન સન્માન તો આપણે તો આવડે જ છે ને, તઈ બોલાય નહીં, તે ભૂલાઈ જાય. એટલે બધા બહાના તું બાદ કરી લે. સદ્ધમની વાતો કરતો, જ્ઞાનના લોભે તું અહમના પોટલા પાડતો, પણ તું તારું શૃંગાર રચી લે. આ બધું સાફ કરી લે. જ્ઞાન છે, આવડ્યું છે, બધું સાફ થઈ જાય તે તમારે શૂન્યમાં આવો. અને શૂન્યમાં આવ્યા વિના ત્યાં પુગાતું નથી. તારા તે તનનું મૂલ નથી કરતો. આખી દુનિયામાં બધાનું મૂલ કરે, પોતાના તનનું કોઈ મૂલ નથી કરતો. પોતાનો દેહ પોતાને સારો ન લાગે, બાજુવાળાને ગમે જો તો ખરી એની નથડી કેવી સારી લાગે, પછી એની નથડી એને કાંઈમાં આવે, એનો દેહ સારો છે જે હોય, પણ તું તારામાં તો રહે. આપણને આપણું તન નથી ગમતું, આપણું શરીર આપણને ન ગમે, બાજુવાળાને બહુ વખાણીએ, પણ જે છે એ તારે આમાંથી જ કામ આપવાનું છે, આમાંથી જ કામ લેવાનું છે, આમાંથી જ પરમેશ્વર મળવાનો છે, બીજાના દેહથી નહીં મળે, ગમે એટલું રૂડું રૂપાળું હોય છે તોય. એટલે તારા તે તનનું મૂળ નથી કરતો અને પ્રભુ દેવરનું ઋણ નથી ચૂકવતો. આ ભગવાનનું દેવર છે એનું કોઈ ઋણ ચૂકવતું નથી. 5 તત્વનો બંગલો એમનું બાંધી દીધો, આમાં આપણું કાંઈ ન મળે. માતા પિતાની કૃપાથી આ દેહ બંધાણો, છતાં હું કરતા ઠાકતા નથી. એટલે તારા તનનું મૂળ નથી કરતો, પ્રભુ દેવરનું ઋણી નથી પડતો. સાચા ધનનો તું ખ્યાલ કર લે કે આમાં સાચું ધન કયું છે અને આમાં ધન કંઈ મળે એ તારે જોવાનું છે. એટલે સાચા ધનનો તું ખ્યાલ કરી લે, માનવ તું મનને મળી લે. શિવને જીવની તું નોખા ગણી માનતો, વાંધો એ છે શિવ એ જીવનું સ્વરૂપ છે ને જીવ એ શિવનું સ્વરૂપ છે. આપણે કે ભાઈ એનું સાબિતી હું તો નસીમે ત્યાં ગાય વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. કે અનેક પ્રકારના રસ લઉં તો શિવ થાવ તો નહીં થાય, કારણ શિવને કોઈ આશા આકાંક્ષા હોતી નથી. જીવ થાય તો માંગ વધે, માંગ વધે તો પુરવઠો આપવો પડે. તો જીવ છે અનેક પ્રકારની ગતિ કરે, અનેક પ્રકારના પ્રલોભનોમાં અટવાય, ભોગવાતો જાય, ભોગવતો જાય, ભોગવાતો જાય. એટલે જીવ થયો શેના માટે? વિવિધ રચના કરી, રચના અનેક પ્રકારની કરી, પણ થયો હું કામે? શિવ થકી જીવ થયો એ જ આશે. કે બધાના ભોગવું, રસ લઉં તો કેવું લાગે. સિંહ થઈને જોઈ લીધું ને વાઘ થઈને જોઈ લીધું તો છેલ્લે ખબર પડે કે આમાં એકેયમાં નથી, આમાં ક્યાંય સ્થિર ઠરી જવાનું ઠેકાણું ન મળ્યું. એનું કારણ મમત્વ, મોહ. એટલે ભક્ત પીપાજીએ ગાયું કે મમતા મળે ને એનું મારે શું કરવું? એવી મમતા મળે નહીં એનું મારે શું કરવું? ચિતડું ચડાવ્યું વાલે માર સાંકળે, કયડા કાંઈ જુદા જુદા કા મમતા એ મરે નહીં એનું મારે શું કરવું? આ રાજાના સ્વરૂપ ધરીને મેં જોયું, એમાં નહીં ધનનો કોઈ પા, એટલા ધને તે મન મારું સ્થિર નથી, રહી ગઈ મોતીઓમાં આ સમમતા મરે નહીં એનું મારે શું કરું? આ બધું આ વિવિધ રચના કરી અનેક રસ લેવા. ઘોડો થાવ તો કેમ થાય, ભેં થાય તો કેમ થાય, ભૂંડ થાય તો કેમ થાય? જો આ બધા રસ લેશે, 84 લાખ યોની બધા રસ લેવા માટે કર્યો, પણ ઉત્પાદન ક્યાંથી છે? શિવનું.
શિવ થકી જીવ છે અને જીવ થકી પાછા શિવ પણ છે, કારણ એનો જ વિસ્તાર છે. સાગર થકી તરંગ હોય, પણ તરંગ થકી સાગર ન હોય. સાગર તરંગ વગરનો સાગર હોઈ શકે ખરો, પણ તરંગ માટે સાગર જોહે. એટલે જીવમાંથી શિવ થયા, પણ જીવ એ જ સ્વરૂપમાં ગોતવા માંડે તો જેમ ગંગોત્રી કે યમનોત્રી ગોતી લઈ, નદી તો ગોતી, પછી મૂળ સ્થાન ક્યાં છે, એમ જીવનું મૂળ સ્થાને પહોંચો તો શિવ જ આવે. એટલે શિવ ને જીવની આ યુક્તિ છે. એટલે તો આપણું સ્વરૂપ શિવનું બેનું, સ્ત્રી અને પુરુષ બેની મૂર્તિનું સ્વરૂપ બતાવ્યું છે શિવનું, કે બંને ઉભય, અડધા શિવ અડધા પાર્વતી. શિવ અને શક્તિનું બેનું રૂપ ભેગું બતાવ્યું છે, અર્ધ નારી સ્વરૂપ. હું કામે કે આમાં બધું એકમાં બધું છે. જીવ પણ છે, ભોગવે ને આકાંક્ષા આશાઓમાં જીવે તો જીવ, આકાંક્ષાઓમાં છૂટી જાય તો શિવ. એટલે જીવ ને શિવ નોખા નથી. એટલે શિવ ને જીવ તું નોખા ગણી માનતો, પ્રભુને મળવાને અભરખા રાખતો. કારણ નોખા હોય તો મળવા જવાય, ભેગા હોય તો તમને કેમ મળવું થાય ને. ડખો માછલી એમ કે મને કોઈક પાણી બતાવો ને મેં કાંઈ દરિયાની વાતો સાંભળી, દરિયો કોઈ દેખો, હવે દરિયાની માછલી છે અને એ પાછી વાતો કરે કે કોઈ દરિયો બતાવ્યો તો કયો નહીં. એ કે આજ સુધી કે આ જમાનો કળયુગનો છે, આમાં કોઈને દરિયાનું દર્શન ન થાય. કોઈ 80 વર્ષના ડોશીમાં એટલે માછલી છે, એને કીધું માજી તમે કોઈથી દેખો દરિયાનું દર્શન થયા? એ કે આપણને ખોટું કોઈથી થયા નથી આજ સુધી, હું આ તો 80 વર્ષ હોય ગયા અમને. તો કે આપણા પુરખો એટલે પૂર્વજ હોય, કોઈ કે જોઈ આવી છે, બાકી દરિયો આપણે જોયો નથી, વાતો સાંભળી. દરિયામાં રહીએ છતાં દરિયાની વાતો કરે, છતાં દરિયાનો અનુભવ નથી થતો. છતાં એમાં એક તમે એને બતાવી શકો. માછલીને તમે દરિયાથી ઉપર લ્યો, પાણીમાં હાથમાં રાખો કે તગારામાં રાખો, તો એને તરત ભાન થાય કે જળ જ મારા માટે જીવન છે. અને તમે જળથી અલગ કરીને બતાવી શકો, જો એટલી વાર લાગે, પાણી એટલું છે, પાણીની તારા માટે આટલી જરૂરત છે, એટલી ઘડી ક્ષણ બે ક્ષણે તમે બાદ રાખી શકો. પણ મનુષ્ય દેહ એવો છે કે ઈશ્વરને પોતે એટલો બધો ઓતપ્રોત છે કે તમે ભગવાનને માણસને નોખો કરી શકાતો નથી. એટલે તારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. એટલે આ ઘડીકમાં સમજાતું નથી કે એ હોય તો આપણને કોઈક દી ભેગો ન થાય, પણ ભેગો છે પણ થાય એવો નથી. દૂધમાં ઘી છે પણ બતાવાય એવું નથી. તલમાં તો તેલે છે, પણ એ તલનો ખોબો ભરીને કાંઈ લાઇટ વહી ગઈ દીવો ન થાય. માનવીના દાણામાં ન કરી 2 સિંગ પડી લેતો હોય, લાઇટ ઘી ભલે નહીં આપણી પાસે કાંઈ નથી લગાવો, ન થાય. એમ લાકડું બળી ગયા પછી પાછું હળગે નહીં. અગ્નિ ક્યાં લગન કામ કરે? જ્યાં સુધી એમાં અગ્નિ તત્વ છે ત્યાં સુધી. લાકડામાં લાકડાપણું છે ત્યાં લગન. પછી એને અગ્નિ બળી ગયું, જાણે શાંત થઈ જાય તો પાણી નહીં નાખવું પડે. શું કામે? એમાં અગ્નિ તત્વ હતું ત્યાં લગાવેલું, અગ્નિ તત્વ નીકળી ગયું, વાત પડી. અટાણ ગમે હોય, ઠંડી છે, શિયાળો છે, તો આમાં અગ્નિ તો છે જ. આપણે બેઠા ગાદીમાં, આ લાકડાનું પાછળ હોય તો એમાં. પણ ટાઈટ હોય તો એમાં ઓઢીને બેહવું પડે, કોટ પાટ પહેરીને બેહવું પડે. ને કે આમાં અગ્નિ છે તો આપણે ટાઈટ ન આવી જોઈએ ને. પણ આમાં છે ખરું પ્રગટ નથી. આગળ દિવાળી મૂકો તો બધું આખું ઘર તાપે તોય ખૂટે એમ નથી, પણ પ્રગટવું જોઈએ. એમ આમાં આત્મતત્વ રૂપે ઈશ્વર તો બેઠો છે. એને પ્રગટાવનાર કોઈ મહાપુરુષ સંત મળે અને એનું એ પ્રમાણે એ કે એ પ્રમાણે સાધના કરે તો આ દેહમાં ઈશ્વર દેખાય. એટલે તારા દેહ મંડળમાં તારા અવાજ આવોગે, મનના ઓથે રહેશે આત્મ રામ, માનવ તું મનને મળી લે. એટલે શિવને જીવને તું નોખા ગણી માને છે, એટલે ભગવાનને ગોતી છે, ભગવાનના દર્શન કરવા જાય, ભગવાનની માનતાઓ માની કાંઈક નોખો છે. એટલે પણ ખરેખર નોખો છે જ નહીં, એટલે તો ભેગું નથી થતું કાંઈ. અને
બધા કહે એટલે એની પર વિશ્વાસ નથી આવતો. હોય તો અમારામાં હોય તો અમને ન દેખાય, પણ દેખાય એવું નથી. કાંક દેખાય નહીં એના દર્શન થાય, દેખાય નહીં એના દર્શન થાય, અને દેખાય છે એના દર્શન થતા નથી. દેખાય હોતા નથી. જે અટાણે સૂરજ ચંદ્ર પૃથ્વી તારા આપણા દેહ બધું જે કાંઈ આપણને દેખાય એ હોય નહીં. એટલે જ ભગવાન રામચંદ્રજી યોગ વશિષ્ઠ મહારાજ રામચંદ્રજીને કહે છે કે તારા મારા લાખો અવતાર વયા ગયા આમનું, અને તુંય નથી ને હુંય નથી. તો રામ કહે છે પણ આપણે બે હામામાં બેઠા, મને કાંઈક તમે સત્સંગની બોધ વાત કરો છો, એ શું છે? એ બધી સપનું છે, એલા છે નહીં. હું જન્મો નથી, તુંય જન્મો નથી, આપણે બે અજન્મા છીએ. અને આ જગત છે એ વાંદડીના પુત્ર જેવું છે, તો એનો ખરખરો કેમ કહીશો? તને મોહ શેનો છે? આ સમજવાનો છે, છતાં નથી, અને નથી છતાંય છે. દેખાય કોઈ દી હોય નહીં. દેખાય છે કાયમી નાશવંત છે, આજ નહીં તો કાલ, 5 દી કેળે. આ દુનિયામાં તમને જે નરી આંખે દેખાય એ બધા નાશવંત છે, અને જે નથી દેખાતું કોઈ દી એ અમર છે. અને નથી દેખાતા એના દર્શન કરવા છે, દેખાય છે એના દર્શન થતા નથી. આપણે આ વાંધો પડે છે. આ અટપટી થોડીક આઈટમ છે. દેખાય એના દર્શન થાય નહીં, દર્શન થાય દેખાય નહીં. દેખાય હોય નહીં, હોય દેખાય નહીં. એટલે આવું જેથી સમજાઈ જાય તેથી શિવને જીવની યુક્તિ દેખાય. એટલે આપણે અત્યારે તકલીફ કેવી, શિવને જીવને નોખા ગણી માનતો, પ્રભુને મળવાની અભરખા રાખો. ભગવાન મને મળે તો સારું, મને દર્શન થઈ જાય તો સારું. શું કામે? તમે ભગવાનને નોખા માન્યા તો દર્શનની વાત આવી ને. ભગવાન અમે કૃપા કરે તો અમારે સાવકાર થઈ જાય, ભગવાન અમારા છોકરા સુધારી દે, આ બધું કહે ને. કારણ તમે ભગવાનને નોખા માન્યા એટલે હવે તમે ભગવાન હો તો તમે શું કરો? તમારા છોકરા ઓટી વાર પાકે, ભગવાન હોય તો શું કરવાનું છે ને કોબી? તો કૃષ્ણના યાદવ કોનો નાશ કર્યો એમાં એના છોકરા આવી ગયો. તમે ન સમજો નોખા નોખા આઈટમ એને તારવી લીધા એવું નથી. એટલે આ જે કંઈક છે ને અઘરો સવાલ થાય. તેની લાગણી દુબાઈ કરવું હવું હોય પણ ન હોય, સાચી વાત છે. દેખાય કાંઈ ન હોય, નથી દેખાતું એ બધું છે. નથી દેખાતું એના આધાર ઉપર આખી દુનિયા હાલે, અને છતાં આખી દુનિયાને કાંઈ દેખાય નહીં. એટલે જમન તું તારા દર્શન કરી લે. દર્શન કોના કરવાના? પોતાએ પોતાના. કોઈ દી યાદ ન રાખવું ભગવાનના. કાંક તમારે ભગવાનનું કહેવો તો તમે યાદ આવો. એટલે હું હોય તો હરી ન હોય. ભગવાનના કહેવો તમે નોખા થઈ ગયા, નોખા થઈ ગયા. ભગવાન કેવું નોખો નથી. તો હું હોય તો હરી નહીં, હરી હોય તો હું નહીં. બેથી એક જ રાખો, બે નહીં હાલે. ગળીઓને જારી નોખા નહીં, ગળીઓને ભેગો જારી, નોખો નોખો નહીં હાલે. એટલે જમન તું તારા દર્શન કરી લે. દર્શન પોતાએ પોતાના કરવા છે. જ્યાં સુધી ભગવાનના દર્શન કરવાનું કહો ત્યાં લગ ભેગું નહીં થાય. દર્શન તમારે તમારા કરવાના છે. વીરા રે વસ્તુ લેજો વિચારી, આકાશથી આ ઘેરું ચાલવું, શું બેઠા છો હારી? વીરા રે વસ્તુ લેજો વિચારી. કેવો માણસ જો કે વીરા મારા વસ્તુ લેજો વિચારી. હું વિચારવાનું કીધું? એણે કીધું કે ભાઈ આકાશથી આ ઘેરું હાલવું. લ્યો, આકાશથી આ ઘેરું હાલવું. હું બેઠા છો હારી? હા, હારીને હું બેઠા, આકાશથી સેટું હાલવું. આ જે આ ખૂબી છે ને, આ મહાપુરુષોની ખૂબી છે. પછી એમ લાગે અવળી વાણી, વાણી અવળી નથી, તને આવડી એટલે અવળી હારી તું બેઠી પહેરી. ઠીક, હારી અવળી આવી, અવળી નથી આવી, અવળી પહેરી છે. એ મામા એવું હોય કે વીરા વસ્તુ લેજો વિચારી, આકાશથી આ ઘેરું હાલવું, બેઠા છો હું હારી, તમે હારીને હું બેઠા છો, આકાશથી થોડા ગાગા થઈ જાઓ. થઈ જવા કેમ થાય?
કાલથી આકાશથી છેટા હાલજો કે છેટા છો. આપણો વાંધો એ છે આકાશને આઘાત દેખાય ભાઈ આ આકાશને આ જમીન, પેલા જમીનને ને આકાશને સંબંધ છે એટલે ત્યાં દુનિયા હાલે છે. આમાં આકાશ તત્વ તો ભર્યું છે, આ આકાશ તત્વથી આ દેહનો માળખો હાલે. આમાં પોલું છે, નળી બધી પોલી છે, હૃદય પોલું છે એટલે ધડકે લોહીની એક સર્કિટ હાલે છે. એટલે નકર ન કે એમને કોલેસ્ટ્રોલ વધી ગયું, દેખાવા ગયા 3 મોડાની બ્લોક થઈ ગઈ. કેમ? આકાશ હોયું ગયું. એની જગ્યાએ નકલી પ્લાસ્ટિકની ઠપકારે નાખવાની. 20 વર્ષની ગેરંટી છે ભાઈ. આને 80 વર્ષ જીવવું એનું શું થાય? ઓલા 100 વર્ષનું કારખાનામાં ફિટ કરીને મોકલું હતું, એમાં આકાશ તત્વ હતું. આકાશ તો પહેલેથી છે, હવે એમાંથી આગળ કેમ હાલવું? આ અવકાશમાં તો આપણે જીવીએ છીએ, રમીએ છીએ, તો આ આકાશની આગળ હાલવાની વાત નથી. અવકાશ રૂપે જે તમારો અહમ છે, નથી કહેતો વાહ ભરાઈ ગયો, એ વાની કથા છે. આ અવકાશથી આગળ હાલવું એટલે તમારા અહમનું પોટલાથી આગળ રહેજો ભાઈ. એ વાહ કરી જો કે હું કાંઈક છું, મને કાંઈક આવડે, એ અવકાશ છે. એ આકાશથી આગળ હાલો ને તો ક્યાં હું બેઠા હારીને આકાશથી આગળ હાલો, સાનમુના બેહો, બસ કાંઈ કરવાનું નથી, ખાલી આકાશથી આગળ હાલો. ભાઈ આકાશ સમજાય તેથી થાય ને. પવન તેજને પૃથ્વી આકાશને આંબુ, એ 5 તો ભાગ સમજાવતા, શેષ રહે તે સ્વયં તું. આ જો હમણાં ક્યાંય પુગાયો છે. શું કીધું? પવન તેજ પૃથ્વી આકાશને અંબુ, આ 5 તત્વ મૂળ, એ 5 તત્વનો દેહ બન્યો, એ 5 તત્વનો બ્રહ્માંડ બન્યો, પિંડેશ્વર બ્રહ્માંડે. તો આ પવન તેજ પૃથ્વી આકાશને અંબુ એ 5 તત્વનો ભાગ સમાવતા 5 તત્વો એકમાં હમાઈ જાય કે વિલીન થઈ જાય. વાહ વધે તું, ભગવાનનું નથી કીધું. જો આમાં હાવ સોખો નીકળો, હાવ 100% સોનું. આ બધા 5 તત્વોને સમાવી દો, જે વાદે વાહ વધે તું જ વીચશો. હવે આકાશ આગેરું થઈ ગયું કે નહીં? કારણ કે આકાશ સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય તો આકાશ, છતાં આખી દુનિયાને બધાને હાસવે, છતાંય આકાશને આકાશ રીતે કોઈ દર્શન કરતું નથી. 14 બ્રહ્માંડ આમાં હમાય, અવકાશ સિવાય ક્યાંય રહેવાની જગ્યા નથી. છતાં આપણે આકાશ ક્યાંક જો આકાશમાં તારા દેખાય, પણ તું શેમાં છો છે ને? આપણે કહીને એટલે આ તો હવે ખબર પડવા માંડી સત્સંગમાં આવ્યા પછી. નકર આપણને આકાશ તો આઘું જ લાગતું કે જો આકાશમાં તારો ઉગ્યા, ચાંદો ઉગ્યો, સૂરજ ઉગ્યો, પણ એ આકાશ નોખું નથી ગાંડા, એમાં તું ઉગ્યો. તારા સિવાય આમાં ઉગે એમ નથી કોઈ. એટલે આકાશથી આગેરું હાલું શું બેઠા છો હારી? આ 5 તત્વના ભાગ સમાવતા શેષ રહે તું સ્વયં તું. તું જ પોતે છો, તું જ અલગ છો, તું જ ઈશ્વર છો. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ પોતે છું. આ 5 તત્વ હમાઈ જાય તઈ શૃંગાર રચાય. શૃંગારનો અર્થ 5 વસ્તુ એના મૂળ સ્થાનમાં પૂગી જાય તો જે કાંઈ અવસ્થા વધે એ શૃંગાર કહેવાય. મન હમાઈ ગયું પવનમાં, પવન હમાઈ ગયા પ્રાણમાં, પ્રાણ હમાઈ ગયું પ્રકૃતિમાં, પ્રકૃતિ હમાઈ ગયું અવકાશમાં, શેષ વધે તું. આ બધું તત્વ હતું એમાં એકબીજામાં વિલીન થઈ ગયું. જેમ ભૂઈ ગયા, કાટીની અંદર હતી, ઓલો વિચાર આમ ખેંચતો હતો, ઓલો વિચાર ઘરમાં થઈ ગયો, ઓલો વિચાર વાડીએ લઈ જતો, ઓલો કારખાને લઈ જતો હતો. બધા વિચાર શાંત થઈ ગયા, આવી ગઈ નીંદર. એકે રહ્યું નો કારખાનું રહ્યો નો કાંઈ. પછી એકે પોતે ન રહ્યો, વિચારવા વાળો નહોતો હોય. હોઈ ગયા પછી કોણ હોય? તો એ જે અવસ્થા આવી શૂન્ય જાણે થઈ ગયું. અને એ શૂન્યમાં કઈ મજા કે આજની અંદર આવી, હા હા હા. નકર કોઈ જો કોઈ ખાવા ગમે એટલું દે ને તોય આપણે એટલા ખુશી ન થાય. વધારે ખાવા જઈને ખીજાય. હવે મોઈકની નથી હાલે, મારે આંગો રબડી તને બહુ ભાઈ બહુ, પણ મોઈકની હવે નથી હાલે. પણ નીંદરમાં કોઈ કીધું ઉઠાને એમ ક્યારે ઉઠાડી દીધો, ખોટું થયું. એક દી મુલા નસરુદ્દીન બિચારો ગરીબ ભાવ માણસ, અને એક દીને હારામાં હારું સપનું આવ્યું. સપનામાં શું કરે કે 3 ગાર્ડનમાં પોતે એકલો ઈસકે, 3 ગાર્ડન એકલો ઈસે ચોપાટી પર. એના દોસ્તાન બધા એનામાં ડોળા કાઢે, એ નસરુદ્દીન તું 3 ગાર્ડન રાખીને બેઠો, એક તો અમને દે. ના રે ના,
મારો આ છે તને થોડો દઉં. એમાં ફાતિમા બીબીને કોને એમ છો ખરા નવ છો હજી કાઢો ગાળો રહેશે. ફાતિમા બીબી હો જૂની હોટી એક રાખેલી મારી એગો ક્યાંક હોટી વિના ઉઠે ને ઘણા ગધેડા હોય ને એ ડફણા મારવા પડે. અને ટેવ પાડી છે કોને ખબર. હોટી મારીને તને કે આવા હારા સપના આવે તો એ તો સાનમની હુવા દેતી હો. ઓમ તો ઘીરે કાંઈ નથી, આમાં તો સપનામાં તો સુખ લેવા દે, સપનાના સુખ નથી લેવા દેતી. વાદ વિવાદ ના કીજીએ આદરમાં રહીએ, ચતુરપણે ઘણો ચૂકો તું મૂળગેથી જઈએ. જો હું કીધું વાદ વિવાદમાં ન રહેવાય, વાદ વિવાદમાં ન રહીએ, આદરમાં રહીએ. આદર કોણ નથી કહેતો, ઘણી ગાડીમાં લખ્યું આદેશ. આદેશનો અર્થ જ આદર્શ છે. આદેશ એટલે જે કુદરતે મંજૂર છે, એને જે બનાવ્યું, એને જે ગમ્યું, એ ક્રિયા કરે, પ્રતિક્રિયા કરે, જવાબદારી માથે ન લે. સારું કરતોય તું, દુકાળ કરતોય તું, જે કરી કરતા હરતા તું છો, એમાં તમે હાવ નીકળી જાઓ, એને આદેશમાં રહ્યા કહેવાય. સત્સંગમાં આવ્યા પછી સુખ દુઃખ ન આવે એમ નહીં, પણ સુખ આવે તોય ઉપાધિ નહીં, દુઃખ આવે તોય ઉપાધિ નહીં. બેમાંથી એકે મારા નથી, સ્વપ્નો સમાન છે, આ કાલ વયા જાય, આજ ઉપાધિ કોણ કરે. સત્સંગમાં આ શીખવાનું છે. સુખ દુઃખ વયા નથી જવાના, કર્મ પ્રમાણે બધાને આવવાના છે. તો સત્સંગમાં આવવા માંડી અને દુઃખ મટી જતા હોય તો પછી આ રામકૃષ્ણ પરમહંસને ગળાનું કેન્સર થોડું થાય. એ 1885માં વયા ગયા દુનિયામાંથી, તો એને ન થવું જોઈએ ને. સત્તાદાર શામજી બાબુને કેન્સર 10 વર્ષ રીવાવો, એને અગરબત્તીઓને ઓલા સ્પ્રેને એટલા બધા અત્તરની આખી ગાડીઓ આવતી. હું કામ ભાઈ? તો એણે તો કોઈ પાપ કર્મ કર્યું નથી, પણ દેહના કર્મ કોણ ગોતવા જાય? દેહના તો બાળીનો જાવ પડે. રમણસિંહ મહર્ષિ રમણ એ હિમાલયને કાંઠે બેઠા છે, એને તમાકુ શું છે એ ખબર નથી. એક તો બોલવાની અવસ્થા જ બંધ કરી દીધી નહીં. પાસે બેહો તો તમને જ્ઞાન થાય, પાસે બેહો તો આનંદ થાય, પાસે બેહો તો તમારા પ્રશ્નના ઉકેલ મળી જાય. તો એણે તો કાંઈ કર્યું નથી ને એમ લાગે કે તમાકુ ખાધી છે, ગાંજો બાંજો પીધો છે ને તો સલેમ બલેમમાં કંચર આવે. પાને જ કાંઈ નહોતું. ખાવાનું વાર પર બે હોય, કંઈક અઠવાડિયું ન ખાય અને કંઈક આખા દીમાં 8 ફેરી ખાઈ લે લાઈટો ખાવા. પણ બાબુ હમણાં ખાઈને બેઠા, અરે પણ એમ હાલે. તો એને કેન્સર થયું. ડોંગરેજી મહારાજ મહાપુરુષ કથાકાર, એને કેન્સર થયું. એને તો અસલ વૈષ્ણવ પદનું બિરુદ કહેવાય, અસલ વૈષ્ણવ પદ તરીકે એને જીવા. તો એને કેન્સર ન થવું જોઈએ. દુઃખ દર્દ જે દેહના દંડ છે એ બધાને લાગવાના, પણ શું છે એ મહેમાન તરીકે આવીને વયા જાય. એમ હરખમ રોકાણો 2-5 દી રોકાય, પાછું વયું જાય. પણ તમે હરખમ ભેગા ઓહો મોટું બગાડ, અરે મને કેમ થઈ ગયું, અરે પણ હરખમ જાતું નથી, પણ તું પાછું અગાઉ તો કે જાતું નથી. તો ઓલો 5 દી રોકાય, 10 દી રોકાય, માંગ્યું જાતું નથી તો રહેવું બેહું અહીંયા, એટલે 10 દી રોકાય. અને ઓલો ધ્યાને ન જઈએ તો આપણી 2 દી વહી જાય તો આના કોણ જોયા કરે. તો એની આમ 5 દી રોકાય, 2 દી ભાગી કે હાલો ન રહેવાય. એમ સત્સંગમાં આવ્યા પછી, ધ્યાનમાં આવ્યા પછી ખબર પડી જાય કે આ દુઃખ કે સુખ આપણા નથી, બેગદીકના મહેમાન છે. તો સુખ આવે તો એના છે ને દુઃખ આવે તો એના છે ને હું કામ ઉપાધિ માથે લઈને ફરું અને ઉપાધિ કરું તો મારું કે હાલ એમ તો નથી. એટલે બાપા વ્યાજે પણ લખે ગયા એનું બહુ દુઃખ તો છે, ત્રાસકો તો ખૂબ છે, હવે પ્રભુની ઈચ્છા પણ ગાંડા તારું હાલ એમ નથી કથામાં. એટલે આમ તો ક્યાંય જિંદગીમાં આપણું હાલતું નથી. આખી મળી જન્મીથી મળી ત્યાં સુધીમાં એના કર્મ અનુસાર જ આપણે જીવીએ છીએ, આપણું ક્યાંય હાલતું નથી. હા તો 2 કમાણી કરે, નોકરી કરવા કે મારા થકી ઘર હાલે રહેવા દે, આ વાંધો છે આપણો. જે વસ્તુ છે એ સ્વીકારતા નથી અને એના કર્મ પ્રમાણે હાલે. ગમે દોરા ધાકા કરો, પૂછડું કરો, કાંઈ ફેર પડે નહીં. હા, એક વસ્તુ સ્વતંત્ર આપીશ હું, મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપ્યો છે. તમે તમારી રીતે ધ્યાન સાધના કરી તમારા કર્મ કાપી શકો છો. ભવિષ્યમાં આવનાર એક કર્મ તમને આડું ન નડે તો તમને સ્વતંત્ર અવતાર લેવાનો ખિતાબ મળી જાય.
ક્યારથી તો પદવી આપી દીધી, સંસારમાંથી તું છૂટી ગયો, તારે આવવું હોય તો ભલે, ન આવવું હોય તો ભલે, તારે જેમ કરવું એમ. તો વળી એમ થાય કોઈ મહાપુરુષને એમ થાય કે ઘણા હજી શિષ્યો મારા બાકી છે, ઘણાને બાકી રહી ગયા છે, તો હાલની પાછો આટો મારવા જાવ, તો પાછો કોથરો બદલાઈને પાછા આવે. કોઈ ઉગારામ બની આવે ને કોઈ કબીર થઈને આવે, કોઈ રામાનંદચાર્ય બની આવે, તો કોઈને કોઈ રૂપિયા આવ્યા કરે. શું કામે? આના માટે, પોતાના માટે નહીં. પોતાને પદવી આપી દીધી, તારે જઈ આવવું હોય તો છૂટ, ન જવું હોય તો છૂટ, આવવું હોય તો ભલે, રહેવું હોય તો ભલે, ન રહેવું હોય તો ભલે, એને બધી છૂટ આપી હોય. કારણ કે ને આ મન બુદ્ધિ ચિત્ત અહંકારમાંથી સ્વતંત્ર રહીને આમાં આત્મતત્વ ચીનીને ઈશ્વર સુધી પહોંચી ગયા હોય, પોતાના સ્વરૂપને જાણી લીધું હોય, પછી એને આવવા જવાની કથા રહેતી નથી. દેહના પૂર્વજન્મના જે ભોગ છે, જે કર્મ છે, એ છૂટવા માટે દેહ હોય, કર્મ કરતો જાય, ભોગવતો જાય, છૂટતો જાય, છૂટતો જાય. જેમ અગરબત્તી કરો તો ધીરે 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 કરતાં હળગતી 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 થાય, સુગંધ દેતી દેતી પૂરું થઈ જાય કલાકમાં. અગરબત્તી પતી ગઈ, સુગંધે વહી ગઈ. એમ દેહના કર્મ છૂટી ગયા અને દેહ વયો ગયો. પછી પાછો દેહ લેવો ન પડે. આ તો શું છે, એક તો પાછો કર્મ બાંધતો જાય અલગ અલગ, એટલે પાછા કર્મ માટે પાછો ધક્કો ખાવા પડે. એટલે એક જન્મમાં મન બુદ્ધિ ચેત અહંકારથી સ્વતંત્ર રહીને પરમ પદવી પામી જાય તો એ કાયમી મુક્ત છે. એટલે વાદ વિવાદ ન કીજીએ, આદરમાં રહીએ. ચતુરપણે ઘણો ચૂક્યો, ખૂબ ચતુરાઈ કરીને શું સાકર વાગ્યા રહી ગયા. નહીં આપણે સેટ હોય તો ન આવાય, ફલાણું હોય તો ન આવાય, હરિજનને તો અડાય જ નહીં. પણ તું હરિજનને ઘેરે જન્મ હોય તો હું કરતા હાલ કે નક્કી થોડું કેન્યા જન્મ આવે, એ તો આપણે કેનાથી અબડાવતી હતી. એમાં પાછું ભંગીને ઘીરે જન્મ આવે તો શું કરો? હે ને, વાલ્મીકીને ઘીરે, વાલ્મીકી સમાજ પાસે ક્યાં જન્મ લે તો આપણે કરવાનું હું ટીમરથી નહીં કરવું પડે ને. કુતરા તાણવાનું કે બાબા કુતરા તાણવા જાવ, એલાને મરી ગયું તો તાણવા જવું પડે કે ન જવું પડે? જૈનમાં ત્યાં તો શું કરવાનું? એટલે કોઈની આ બાબતમાં હાલતી નથી. એટલે ચતુરપણે ઘણો ચૂક્યો, ઘણી વખત આ ચતુરાઈની હિસાબે ચૂકાશે. મૂળગેથી જઈએ રહીએ તો હાવ મૂળમાંથી જાય. ચતુરપણાઈ કરીએ ને તો ભગવાનના ન રહીએ, ભક્તિના ન રહીએ, સમાજના ન રહીએ, ધોબીના કુતરા જેવું ઘરના નહીં, ઘાટના નહીં. સૂક્ષ્મથી સૂક્ષ્મ થતાં આવે વસ્તુનો છેડો. સૂક્ષ્મમાં સૂક્ષ્મ થઈ જાઓ. એટલે જો રામાયણમાં હનુમાનજી જાય છે દરિયો પાર કરવા, તો ઓલી રાક્ષસણી ભેગી થઈ, એ કે હું તને ખાઈ જાઉં. બોલે કે માં મારે કામ છે સારું, તો દરિયામાંથી ખાઈ જાય તો પૂગે કહીએ, એ હું કાંઈ ન જાણું. તો એને ખાવા માટે, ગળવા માટે મોટું રૂપ ધારણ કરે. તો હનુમાન એનાથી મોટું કરે, ઓલે એનાથી મોટું કરે. એ વાદ વિવાદમાં રહી ને તો પછી આને એમ છે કવડું મોટું મુખ દીધું છે એને એમ ન થાય મને ખાવા દીધું નહીં. તો હનુમાન આવડું સૂક્ષ્મ રૂપ ધારણ કરી દીધું. ઓલી વિશાળ કેવડી મોટા પહાડ જેવડી, એનું મોઢું એવડું કે હવાડા વહી જાય, આખી ટ્રકના ટ્રક ખટારા વહી જાય એવડું આવડું રૂપ ધારણ કર્યું હનુમાને. તાત્કાલિક મોઢામાં નીકળીને બહાર નીકળી ગયા વાહાથી. અને પછી પૈકે લાગ્યા, એટલે મારાથી એ તો મને ખોરાકે કરી દીધો ને બધું કરી દીધું, હવે તું માગ. પછી એને બધી વસ્તુ આપી, કીધું, તો એમાં છૂટી ગયા. કેમ? સૂક્ષ્મમાં સૂક્ષ્મ બનીને રહેવું. અહંકાર છે એ સૂક્ષ્મ અહંકાર છે, એ મોટો છે, દેખાય આપણને નહીં પણ પોતાને દેખાય, પણ પોતે માને નહીં. હું થોડો અહંકાર કરું, આપણે એવું પહેલેથી થોડું રાખ્યું, પહેલેથી રાખ્યું એટલે તને યાદ આવ્યું, યાદ એ થોડું આવે. એટલે સૂક્ષ્મથી સૂક્ષ્મ થતાં આવે વસ્તુનો છેડો. ઝીણું ઝીણું થઈ જાય તો છેડો આવી જાય. ગુણ વડે ગર્વ થતા ઉલટો જાય હેઠો રે. જો ગુણ વડે હું કાંઈક જ્ઞાની છું, મને કાંઈક આવડે છે, મારા સિવાય કાંઈ થાય નહીં, એવો જો થાય, એવો ગર્વ આવી જાય, અભિમાન આવી જાય તો ઊંધે માથે પટકાય. જો ઝીણામાં ઝીણો થઈ જાય તો કે થઈ જાય. એટલે લીડલબાઈએ ગાયું ને, 52 તો બજારું લાગે, જવર નર તો કોક જાગે, ઝીણા માયલા ઝીણા ગુરુ મારા છે, જોને પરવાના ગુરુજી કહો ભજન કેમ કરીએ.
અમને તો મળ્યા અંતર યામી રે, ગુરુજી કહો ભજન કેમ કરીએ. કે અમને અંતર્યામી મળ્યા. હવે અમે કંઈક બોલીએ કે અમે કંઈક વિચાર કરીએ તો અમારા ગુરુ જાણી જાય છે. એવા સમર્થ મહાપુરુષ મળ્યા છે અને અમને ખુદને દર્શન થઈ ગયા છે, તો ભજન શું કરવું? લે, આ વાત હાસી છે. તમને બધું જ તેમાં કહેતા કે ભાઈ ઈશ્વર મને મળી ગયો, ભગવાન ભજી લીધો, ખાઈ લીધું, તમે પી લીધું, સાનમુના બેસી ગયા, હવે પછી તમારે શેની ખાવાની આશા રાખો? કયો જલસા કરાવી દીધા, અંગુર રબડીનો રોજ મારી લીધો બરાબર, કેરીની સિઝન હતી કેરીની રબડી ખવડાવી દીધી, જે જોતું હતું એ જ ભાવના ભાવજન હતા ને ખૂબ ધરાઈને બેસી ગયા. પછી તમને એમ કહે કે એ બાજાને કટકો ખાવા લાયક નહીં, ખાવ તમે. તો આ એવી વસ્તુ છે કે 52 તો બજારું લાગે, જવર નર કોક જાગે. આ 52 દેહના જે અક્ષરો છે, મૂળાક્ષરો છે, વ્યંજનો છે, કકાબાર અક્ષરના બધાથી અક્ષર 52 થાય. આ 52 બજારો છે, એમાંથી કોક જાગે 52 બારો નીકળે. ન કે આ 52 હલવાય શું કરો? 12 બીજના ધણીને ન પકડે, 12 બીજ રહીને હકડા કરે. આપણે તો બીજ પાડ્યો, બીજ પાડ્યો એટલે બીજ નીજમાં નહીં આવે. કારણ બીજ છે એટલે બે પણ છે, આજ ઉગીને અનેક થવાના છે, અનેક થવાના એટલે અનેક તારા દેહ તરવાના છે. પણ બીજ બળી જાય, સત્સંગથી બીજ બળી જાય તો નિજ સ્વરૂપ આવી જાય, પાછો જન્મ મરણ નથી. એનો અર્થ એવો નથી કે દેહ તરત મળી જાય, એવું નહીં. કર્મ 80 વર્ષના છે, 80 વર્ષ સુધી ભોગવતું, પણ જૂનું આ જન્મનું કોઈ હોય નહીં. એટલે કે અમને મળ્યા અંતર્યામી, ગુરુજી કહો ભજન કેમ કરવું? અંતર્યામી મળી ગયો, જેને કહ્યું ભાઈ અંતરના ઘટોઘટના સ્વામીને ઓળખી લો, ઘટમાં બિરાતા શ્રીનાથની ઓળખાણ થઈ જાય, તમારે કાંઈ કરવું ન પડે. એ કે અમે એને તો ઓળખી લીધા, તો હવે ભજન કેમ કરવું? અને પછી એને કહેવું પડ્યું, લેવાય તો રામ નામ લેજો, દેવાય તો તમે ટુકડો દેજો. આ લેવાય તો રામ નામ લેજો, દેવાય તો તમે ટુકડો દેજો. આ હીરો પડ્યો છે મેદાનમાં, તમે લેવાય તો લઈ લેજો. ગુરુજી કહો ભજન કેમ કરીએ? અમને તો મળ્યા અંતર યામી રે, ગુરુજી કહો ભજન કેમ કરીએ? કે ગુરુજી ભજન મારે કેમ કરવું? પછી એણે કીધું તારે લેવાય તો લેજો, ફરજિયાત નથી કીધું, રામ નામ લેવું જ જોઈએ નહીં કીધું, કારણ એમાંથી નીકળી ગઈ. એને કોઈ ભજન કરવા કોનું રહ્યું નહીં, જે કાંઈ કર્મ કરે એ ભજન. જેમ કબીર સાહેબે કોઈ દી ભજન કર્યું નહીં, જે કાંઈ કર્મ કરે એ ખાવાનો રસોઈ કરે તો ભજન હોય, એ ધ્યાન જ હોય. સરખો આકે તેનું ધ્યાન નોખું નહોતું, વેચવા રહી તો ધ્યાન એનું હતું, ધ્યાન સિવાય કાંઈ કરતા નહીં. એટલે ભગવાનને રખોલું કરવું પડે. આ કંઈ નામ ન લે એટલે કે મેરે પીછે હરી ફીરે કહતા કબીર કબીર, મારી કબીર કબીર કરતા કેટલાય ફરે. આપણને ખબર નથી, હું મારું કામ કરું કે એના હું ધ્યાન રાખું. મારી પાસે ટાઈમ છે બીજાનું નામ લેવાનું, જો એના માટે બીજો હરી, એટલે એના માટે ભગવાન બીજો, એટલે કે બીજાનું ધ્યાન રાખવું. મારું શું કરવું? કાંઈક પોતા સિવાય કાંઈ હોય નહીં. એટલે પોતે ભજન નથી કર્યું અને સ્મરણ નથી કર્યું. સ્મરણ ઓયલો કરે, આ કામ કરે, સરખું આકે તો સ્મરણ એની મેળે તું જ છો, તું જ છો, એમાં હું ક્યાંય આવતો નથી. હું કાઢ નાખો પછી બધું એનું. પછી જેવી અવસ્થામાં રાખે એવી અવસ્થામાં. એટલે જ બોલો થાકી ગયો કમાલ કે તમે રોજ ખવડાવો છો, એટલા ટોળા આવે, આ રાતે 12 વાગે આવ્યા, હવે શું કરવાનું? તાર મારા હાથું સોરી કરવી? અરે લે માળા અટ્ટા લગત એક મને સંભાળ્યું નહીં, આટલાથી ઉકલી જાતો, તારે કહેવું તો ખરું, વહેલું અટ્ટા લગત કીધું ને કેમ સોરી કરવાનું? તો હાલ સોરી કરી લઈએ તો પતી જાય ને કામ. ઓલાને એમ જગતનું સોરી કરવાની વાત કરી, એણે સ્વીકાર લીધી. મેં તો ખોટે ખોટું ઓમ કીધું હતું કે તમારા હાથું સોરી કરવી. આ કે હા લે હવે હા કહી દઈએ. પછી એને એમ છે આ ખોટે ખોટું હોય છે તો શું કરશું? તો તપાસ તો હું સોરીનું કહું કે મેં ક્યાં તને બીજી કાંઈ વાત કરી, સોરીનું જ મેં કીધું. તો ક્યાં માલ સામાન જાજો થતી એકલો થોડો ઉપડે, તમારે આવવું પડે. કબીર કે તો હાલ નહીં લે, તેને એમ જગાડી ત્યાં મકાન સુધી જાય પછી સોરી થોડા કરશે.
તો મકાન બધા કોણ ત્યાં જવું સારું એ કે આને પછી જ પડે ત્યાં ગોડાઉન પડ્યું ઘઉં દાદા હોય તો આપણે ઘઉંની અટાણ જરૂર તો ઘઉં લઈ આવીએ હા તો હાલ નહીં તો કોઈશ લેવડાવી કોઈશ ભેગી લઈ જાય આપણે ગણેશ થોડા થોડી કરવા જાય ગણેશ કોઈશ લઈ જાય તો ઓલો કોઈશ પાડીને હિન્દુ પાડવા જાય દિવાલમાં હોલ પાડવા જાય તો ઓલી કોઈશ ઠપકારે ને હાથ ધ્રુજે કાંઈક જિંદગીમાં ચોરી કરેલ નહીં અને કબીર સાહેબ જેવો સંત મહાપુરુષ એને આખી દુનિયામાં સત્સંગમાં બધી લાભ લે બધા એનું વખાણ કરે વિદ્વાનો પંડિતો આને પૂગે નહીં હવે એને ઘીરે એ પાછો ચોરી કરવા એનો છોકરો જાય એને બાપ ભેગો વાહે બેઠો અને કોઈ ખોદવા જાય તો કે ભાઈ એ ધ્રુજતા હું આપણે કંઈ ખરાબ કામ કરવું ચોરી કરવી છે ને મારે ધ્રુજવાનું છે ને એટલે હવે આને શું કરો તમે જો આ જે ખૂબી છે ને એની છે આપણે કંઈક ખરાબ કામ કરવું છે ચોરી કરવી પડે હાથ છે નો ધ્રુજે છે આમ કરવા માંડે એટલે ચોરી કરો તો જાગૃત અવસ્થામાં કરો ચોરી થાય નહીં અને પાછો ગોખલો પાડ્યો પોતાનો છોકરો કમાલ પહેલાં ગયો એને એમથી બાપો રહી જાય તો એને કીધું બાબા આ ગુણમાં માલ તો જાજો છે છડાવવા તો હાલો લે હાલ અંદર ગુજોને છડાવ્યો છડાવીને થોડુંક આવ્યું ને ઓલા ફાકોરા પાસેથી નીકળવાનું થયું તેણે કીધું એ છોકરા કહો કીધું અમે ગુણ લઈ જઈએ છીએ એમ ખબર તો પડવી જોઈએ ને તારે પણ બાબુ સોરી લે આપણે કાંઈ ખોટું કર્યું ચોરી કરવા આવ્યા ને ચોરી કરી છે ને તો ચોરી કરી તને ખોટાની ક્યાં વાત આવે કંઈ તો દે એમ ચોરી કરીને લઈ જાય છે કાંક આ જ માણસ અટાણે ઘઉંનું જતન કરીને આ ગોડાઉનમાં રાખ્યા છે એ જ માણસ હવારે પાછો રમવા આવવાનો છે તો માલ એનો છે આપણે લઈ જાય છીએ તો એનો લઈ જવામાં આપણે એને તો કંઈ કહેવું પડે ને ભાઈ લઈ જાય છીએ ભાઈ જો આ જે સંતોની નિખાલસતા છે ને આમાં છે તો ચોરી કરતી એને પાપ ન લાગે કાંઈક પાપ કર્યો નથી ને કેમ લાગે ચોરી કરીને કોઈ કહેવા જાય અને જોખીને કોઈ ચોરે આ સંત હોય એટલે કે 52 બજારો લાગે એમાં જવર નર કોક જાગે આ તો હીરા જેવી વાત છે મેદાનમાં પડી જવર નર કોક જાગે આમાં કોક હોય બાકી જાગે ને હીરો પડ્યો છે મેદાનમાં લઈ શકાય લઈ લઈયો આ હીરા જેવી વાત મેદાનમાં છે લઈ શકાય તો લઈ લેવી એટલે આ મહાપુરુષોને સમજાવવાની નોકી સ્ટાઇલ હોય દરેકની વાત અલગ હોય હવે એક મોચીપણું કરે તોય ભગવાન એના કામ કરવા આવે અને એક વાણંદ દાઢી કરવા જાય તો એના કામ કરવા આવે ઓલો સજન કસાય બેઠો બેઠો માંસ કાપવાનો ધંધો કરે તોય ભગવાન એનું કામ કરવા આવે સજન કસાય બોલો પહેલેથી જો બધું કાપીને પાછો ગામમાં બેસે હોતે તો એક સાધુ પ્રસન્ન થયા કે હાલે તને શાલિગ્રામ આપું સેવા પૂજા કરજે આ કે સેવા પૂજા હારી ડખ થાય મારે ટાઈમ મળે નહીં તો એને એમ થયું કે હાલને ભેગો રાખવા દે નહીં તેણે ભેગો રાખ્યો પછી એક દિવસ તોલામાં એક નાનું તોલું ઘટ્યું એને એમ થયું કે આ પડ્યું હું કામ ભેગો રાખું છું તો આપણે કાંઈ આવ્યો સાધુએ દીધો શાલિગ્રામને રાખ્યો તોલામાં નાનું તોલું ખોવાઈ ગયું એ કે હાલની આનો ટાઈમ પણ નથી ઘોઘરામાં લો પાણો મૂકે એમાં એને પાણો મૂક્યો ને રોકવાનું ચાલુ કર્યું લગ્ની કેમાં સાધુએ કીધું ને હાચવીને રાખજો આ અમૂલ્ય વસ્તુ છે તો આમ હાચવીને રાખવી મારે ભેગી રાખવી પડે ને હું ધંધે રાવ અને આ પૈડા હોય તો એ તો પાકે નહીં અમૂલ્ય વસ્તુ તો જીવની જેમ હાંસવી પડે તો હાંસવું છો તો પછી એને ચાલુ કર્યું એની યાર માસ જોખે પછી બીજા તોલાની જરૂર ન પડી જે એવા ભાવથી જોખે જે વસ્તુ માગે એટલા ભાવની એ જ તોલામાં થાય હવે એમાં એક વૈષ્ણવ ભગતને ચિંતા થઈ કરે સજન કસાઈ ઉઠીને શાલિગ્રામની પૂજા કરવાને બદલે હારો માસ એનાથી જોકે હારો માણસ કહેવાય તો એક દી એની ઘરે એક વૈષ્ણવ કહેવાય આવ્યા એને કીધું ઘરે સજન કસાઈ તો કાંઈ માણસ છો આ શાલિગ્રામની પૂજા થાય એને બદલે માંસ મટનનું ટોલું બનાવીને બધાને હાથ એવા હાથે ગંધારા હાથે હેઠશો તને શરમ નથી આવતી બાપુ શરમ હું મને તો હાંસવાનું કીધું નહીં તારે ન પોહાય મને મૂર્તિ આપી દે તારે જોઈએ એટલા રૂપિયા આપો બોલે કે રૂપિયાની હું ઉપાધિ ભગવાન દેતો દે હું તોલું વહાવી લઈ આજો લઈ જાઓ કાંઈ કિંમત ન લીધી લઈ ગયો પોતાની ઘરે રાતે હું તો 12 વાગે સપનું આવ્યું ગઈ તું આ શાલિગ્રામ કેનો લેવો કે સજન કસાઈનો કેમ
એ કે એને હાથ અડે ને મેલો થાય ને સેવા પૂજા કરતો નહોતો તો મને એમ થયું કે હું પૂજા કરે સેવા કરે કાંઈ આ ભગવાનનો આમ દેખો થાય. એ કે તું કે પત્તરને ભગવાન માનતો હતી કોઈ દી માન્યો તને દર્શન થયા? એ લોકો દર્શન આટલો તો બેઠો છે અને એના દર્શન આટલો જ મને રોજ ભેગો ને ભેગો રહું છું. તું પાછો હતો ત્યાં દઈએ મને એના માંસવાળા હાથે મને ગમે છે, એના માંસથી તોડાવું મને ગમે, તું એને મોઈ ક્યાંય રાતે સપનામાં આવીને પાછું મૂકવા જવા પડે હો. તો ભગવાનને કોઈ અફસોસ નથી. માણસે એના નિયમ બનાવ્યા, આમ હોય તો આમ હોય ને આમ હોય તો તેમ ન હોય. એટલે આ બધી જે કઠણાઈ છે ને એ છે. હવે સુપ્રીમ કોર્ટને મંદિરમાં દર્શન કરવા માટે મંજૂરી આપવી પડે કે સ્ત્રીઓ માસિક ધર્મમાં હોય તો દર્શન કરી શકશે. શાસ્ત્રમાં એક વર્ણન આવે છે કે યોગ વશિષ્ઠ જેવા મહાપુરુષ એક ગામમાં રોકાણા છે. ત્યાંની એક ગણિકા છે, ગામની વેશ્યા છે. હવે એને વિચાર થયો કે મારું કોઈ બ્રાહ્મણ કે સાધુ બાવા મારું કોઈ ખાવા આવતું નથી, મારી ઘીરે ભિક્ષા લેવાય મારે ત્યાં આવે નહીં, હારો માણા તો કોઈ આવતું નથી, મારી આ સુખ સંપત્તિ એટલી ભેગી કરી પરમાર્થમાં કોઈ મારું વાપરે નહીં, મારે કરવું હું. તો એણે યોગેશ્વરજીને આમંત્રણ આપ્યું, બાપુ કોઈ મારે ત્યાં નથી આવતું, મારે ત્યાં આવશે, મારો ખાહો મારા ઘરનું. એમાં હું દીકરી હાલની મને તો બધાને ઘરનું લાગે. હવે યોગ વશિષ્ઠ જેવો મહાપુરુષ એની ઘરે જમવા જાય. જમવા ગયા નાને ભાવ થયો કે બાપુ કાંઈ તમારી ખામી રહી ગઈ હોય તો કહેજો. મને વિચાર થયો કે તમારા જેવા સંત મહાપુરુષ આવ્યા, આજ મારું આંગનું પાવન થયું, મારું જીવન પાવન થઈ જાય એવું મને વિચાર થાય છે. તો છોકરી તને શું વિચાર થાય? એમ થાય કે આ બધું વેચીને બધું તમને દઈ દઉં, તમને સમર્પણ કરી દઉં. અરે છોકરી મારે એને શું કરવું? તારે એવો બધો ભાવ હોય તો એક કામ કરી, હું આ તારું બધું વેચીને જે આવે ને હુંનું કરાય. હા બાપુ કરાવવો. પછી શું કરવાનું? પછી એને મોટોથી હાર બનાય અને હાર છે ને જગન્નાથ પુરીમાં જગન્નાથજીને ધરાવી દે. બાપુ બધું સાચી વાત, બધું કરી નાખું, પણ જગન્નાથપુરીમાં મને આખા બધા જગત બધાને ઓળખે તો મને વેશ્યાને દર્શન કરવાની ન જવા દે અને હાર તો મને કેમ પહેરાવા દે? એ જવાબદારી મારી તું કરી તો ખરી. ઓલી હવારમાં લીલામ શરૂ કર્યું અને બધી હવેલી જે કાંઈ પૈસા ત્યાં મોટો હાર કર્યો. એક દી બાપુને કીધું હાલ બાપુ શું થયું? મને કે આ વેચી નાખ્યું, આ મોટો હાર થઈ ગયો, હાલો હવે તમારા ભેગા આવો. મને પૂજારી કરવા નહીં દે, મને વેશ્યાને કે ભગવાનના મંદિરમાં કરવા દે. હાલો પોતે આવ્યા છે, પોતે આવ્યા, મંદિર ખુલ્લું છે. આની કે જા ચડાવ્યા, હું અહીં બેઠો ઊભો છું, બાયણે ઊભા યોગેશજી. હવે કુદરતને કરવું જેવી ઓલી મંદિરમાં પ્રવેશ કરવા જાય તરત માસિક સ્ત્રાવ શરૂ થયો. બૈરામ નક્કી ન હોય, કંઈ આવે તો કાંઈ નક્કી થોડી તારીખ વાર હોય. અને માસિક સ્ત્રાવ શરૂ થયો તરત એણે ડગલું પાછું વાળી લીધું. યોગેશજી કંઈ કામ બેન શું છે? એ કે માસિક ધર્મમાં આવ્યો, મારા મંદિરમાં ન જવાય. ભગવાન જગન્નાથની તે જીવ હરે. આ છોકરી અવળો મોટો ભોગ દીધો અને બધું સર્વસ્વ અર્પણ ગુરુના શરણોમાં કર્યું અને આજ મને હાર ચડાવ આવીને આવું થયું અને પાછી વહી જાય. તો ભગવાને ત્યાંથી ડોક લંબાવી, બાયણે ઊભી હતી ત્યાં ડોક લાંબી કરીને એને હાર ચડાવ્યો. હવે એ ભગવાનને કાંઈ વાંધો નથી તો વાંધો આપણને છે. આ વિચારવા જેવી વાત છે. એટલે ગુણ વડે ગુરુઓ થતા ઉલટો જાય હેઠો રે. ગુણાતીત ગોવિંદ છે, ગુણથી કેમ આમે, શિવા સહિત તરી જવું સારે રે સામે હોજી. ગુણાતીત ગોવિંદ છે, ગુણથી અતીત. આપણે જે ગુણ કહીએ છીએ, જ્ઞાન કહીએ છીએ, બુદ્ધિ કહીએ છીએ, એ બધાથી અતીત અવસ્થામાં છે કે જ્યાં જ્ઞાન બુદ્ધિ કાંઈ કાયમ ન આવે. અને જ્ઞાન બુદ્ધિ કાયમ ન આવે તો જ કામ થાય ને ભાઈ. રાજા હરિશ્ચંદ્ર કુવાડો માળવા જાય ને કુવાડાની ધારમાં ફૂલ થઈ જાય. હા પછી હાવ અલગ ધાકવું પડે ને, નકર તો ઓલી તારા દે કપાઈ જાય હો. અને કપાઈ જાય તો ઓલા 3 લોકને નાથની લાજ જાય. અને એ જેસલ બાજરાને બદલે રેતી વાવે ને એનો બાજરો થઈ જાય. આ કોઈની બુદ્ધિમાં કાયમ આવે? માણસ કે ભાઈ એવું હોય? આ તમે જમીને કોઈનું હાસવતી નથી. બાજરો વાવે તો બાજરો જ થાય. તમે જોવો કોઈથી ઘઉં ન થાય.
શેરડી વાવી તો એ જ ઢેબામાં શેરડી થાય, લીંબુનો સોડો બાજુમાં હોય તો ખાટું, એને કેમ ખબર પડે આ લીંબુ છે આમાં ખટાશ મોકલો? કોઈ એને ભૂલ કરી? શેરડીમાં મીઠાશ મોકલે, લીંબુમાં ખટાશ મોકલે. તમે જુઓ છે ને, ટમેટા બાજુમાં વાવ્યા, બાજુમાં મૂળો તીખો તમતમ તો એ બાજુમાં ખાટાશ હોય. તમે જુઓ, એક જ ડેબાને એક જ ક્યારામાં, એક જ ખાતરને એક જ પાણી, છતાંય હારું અલગ અલગ. તો ભગવાનને આ બધી વિવિધતામાં ખબર છે. તો ઓલામાં એમ ન ખબર હોય કે આ બધા જ મારા ભાગ છે, મારા જ ભાવ છે. એટલે તરત અતીત અવસ્થામાં ગુણાતીત ગોવિંદ છે. ગુણથી કેમ તમે ગણી હગો? ગુણથી ગોવાય એવો નથી. શિવા સહિત તરી જવું. શેનું? આ શિવ સહિત તરી જવાનું. સારે રે સામે હોવો જોઈએ, સામે કાંઠે જવાનું છે. આપ સમાવો રે વ્યાપમાં, વ્યાપમાં આપ ગાળો. અણલિંગે લિંગ લગાડી એમ સામે રાખો રે હોજી. આ જો કેવું કીધું? આપ સમાવો આપમાં. સમુદ્ર ગમે એટલો છલી નદીઓ આવે, નદીઓની નદીઓ ગાંડી ગમે એટલી થાય તો પાણી હમાય ક્યાં? સાગરમાં. જન્મ્યું ક્યાંથી? સાગરમાં. નદીઓ ક્યાંથી હાલતી થયું? સાગરથી. વાદળા બન્યા, વાદળામાંથી ઓયલો થયો. ટુકડોની એક રચના છે. હર દેશ में तू हर वेश में तू तेरे रूप ने कतू एक ज है तेरे रूप ने कतू एक ज सागर से उठा बादल बनकर बादल से बखा बरखा बनकर फिर नहर बनी नदिया गरी हर खेल में तू हर मेल में तू टुकड़ो कहे और न कोई दिखा मैं और तू दोनों एक ज है हर देश में तू हर वेश में तू तेरे रूप ने कतू एक ज है हर देश में हर वेश में तू જ હો. એટલે ભૂંડને જો કોઈ દે એમ ન થાય આપઘાત કરી લે, કોઈ દે સાંભળ્યો એટલે ભૂંડ આપઘાત કરી લીધો. કેમ? આવું ખાઈ ખાઈને મરી ગયા. અમારે કંઈ કાદવમાં ખાઈને મરી જાવ ને તો ભગવાન અમને કંઈ ખારું કે નહીં. લેને હારા મારી વસ્તુ દેવ ઘડીકમાં નહીં ખાય, કાદવ છે નરકર ખાય તો એને જીવ વાલો. શું કામે? ભગવાને પેલો અવતાર લીધો હતો, વરાહ અવતાર. અરણ્યાક્ષ ને અરણ્યકશ્યપ આ બે ભાઈઓના ઝઘડામાં ઓલાએ તપ કર્યો તો પૃથ્વી લઈને વયો ગયો સમુદ્રમાં. તો ભગવાને વરાહ અવતાર લીધો. વરાહ એટલે બોલ, વરાહ અવતાર લઈને પૃથ્વીને બહાર કાઢી હતી, રહેવા જેવું થયું. તો ભગવાન વરાહ થોડા થાય, બોઠા ન પડે કે ભૂંડળું થવાય નથી ખૂબી. એક દી ઇન્દ્રને એમ થયું ખારો નોખા નોખા અવતાર લીધે ભગવાનના વરાહનો અવતાર લીધો તો એક દી હું લઉં તો પછી ઓલા દેવલોકમાં એને વાત કરી કે મારે છે ને ભૂંડળાનો અવતાર લેવો. ઓલા ગયા ભોઠો પડ હારા ઇન્દ્ર થઈને ઉઠીને તું હારા તને આવડું સ્વર્ગની રાજગાદી ભોગવતો હોય, તને આવો માણા હાથીનો અવતારનું કહે, માણા બીજો કાંઈક અવતાર, તને ભૂંડનું શું છે? નહીં, મને એમ લાગે ભૂંડ થાવ લે. હવે સંકલ્પ કર્યો બધા બીજા તો માનો રાજાનું બીજું માનવું તો પડે ને, ક્યાં જવું? એ કાંઈ વાંધો બાપુ થાવ. પછી કે જો ભૂંડળો થાવ ખરો, થોડોક ટાઈમ પડી. હું આ કલરમાં સફેદ કલરનું ટીલકું માર ન્યાય છે ને આ ઘીરે ને આ ગામમાં ફલાણી ભૂંડળીનું આમ જન્મું રહું. તમારે બધાએ લાકડી લઈને ઊભું રહેવાનું અને એ ભૂંડને મારી નાખવાનું છે. મારે ખાલી અવતાર લઈને જોઈ લેવું, બાકી કાંઈ કરવું નથી. તો કે પણ એટલા હાટું તમે બોલો હું રાજા છું ને ડખો થયો. તો બોલો કે બહુ સારું. તો આ તો સંકલ્પ માત્રથી જવાનું હોય તે ભૂંડળીને ગીર જન્મ થયો ને કીધું એ પ્રમાણે તિલક. આ બધા દેવી દેવતા ઓલા બધા હાથમાં લાકડા લઈને ઊભા. જેવા હાથમાં લાકડી લઈને ઊભા ને ઓલાને મારવા જાય ને તો એ ભાગ્યો ને વાહ ભૂંડળી આની વાહથી બધા. તો ઓલા હારા લટું પટું ભાગી ગયા મારા હારા એ આપણે કહી છે. તો એ ભૂંડળીથી પીતા ને ઓલું તો મોર થયું. કેવું? જે ભૂંડાને મારવા ગયા. તો મારવા ગયા કીધું કે હલા તમે કહેતા હતા ઇન્દ્ર રાજા તમને આ ભૂંડની તો કહેતા હતા મારવા આવ્યા ને તમે છે ને મારવા નથી દેતા. નારાયણના મને બહુ મજા આવે. એટલે હવે આનું શું કરો તમે? એમાં એને મોહ થઈ ગયો. મોહ થઈ ગયો એટલે કેટલું ખાધું ને થોડુંક મોટું થવા દીધું ત્યાં લગ્ન. પછી આ લોકોને એમ થયું કે રાજા વિના રાજધાની તો ખોટી પડે ને હા આપણું આ સૂનું સૂનું લાગે. એ કાંઈક હોય તો મહેફિલ જામે.
પણ મારો યારો મહેફિલ પૂંડળામાં જમાઈને બેઠો નથી ખૂબી. પછી બધા ભેગા થયા અને આઈડિયો કર્યો કે પૂંરડીને પહેલાં નોખી કાઢી બધા બચ્ચાને નોખા કાંઈક એક તો હોય ને 7, 8, 10 તો ભેગા જ હોય ને એ માણમાં નોખા પાડીને પછી એને એક માર્યું ને માથામાં લો તિલક હતું ત્યાં મરી ગયો, તરત મરી ગયો, છૂટી ગયો, તરત ઇન્દ્ર દરબારમાં હાજર થયો કે હારા તમને હારા શરમ નથી આવતી, મેં નહોતું કીધું માર નાખો ને એટલાથી સમય કેમ કાઢ્યો એટલે પણ તમે કીધું તો મને બહુ ગમે છે. અને પાછા હવે અટાણે એમ કહો જે તમે યોનિમાં જન્મો ને એ યોનિમાં તમને મજા જ આવે. સિંહ હો, વાઘ હોય, હોલું હોય, જે કાંઈ યોનિમાં જે જન્મ લીધો હોય એમાં દરેક વ્યક્તિને પોતાનો જીવ વાલો લાગે. એટલે મરવા કોઈ રાજી નથી. એનું આખી જિંદગી ઢહેડા કરે કોઈ હીરું આપઘાત ન કરે, માણા કરી નાખે. તમે જો એ કે મોબાઈલ લઈને છોકરી ન દીધો ને માં ખીજાણી તો એનો આપઘાત કરી લીધો. કેટલી પાવરફુલ છોકરી કહેવાય, ન કહેવાય? 12મા ધોરણમાં ઓછા ટકા આવ્યા ને, ઓછા ટકાની બીકે હો, હજી આવ્યા ન હોય, નપાસ થવાની બીકે ચંપલાવ્યો ડેમમાં મરી ગયો, રિઝલ્ટ આવ્યો કે 65% પાસ થયો. લે હાલે હવે શું કરવાનું એમ, ઓલે પણ પાછો એકડો ગોઠવાનો. એટલે આપ સમાવો આપમાં, વ્યાપમાં આપ મળો. તમે તમારામાં હમાઈ જાય તો આખી દુનિયા તમારી. આપ મુવે ફીર તો ડૂબ ગઈ દુનિયા. તમારા થકી દુનિયા, તમે મરી જાઓ આખી દુનિયા ગઈ. તમે હોઈ ગયા તો પ્રલય થઈ ગયો દુનિયાનો. ન હગાર્યા, ન સંબંધી રહ્યા, કોઈ નહીં. હોઈ ગયા, ઘાટી નીંદર આવી ગઈ. તમે કોણ? તમને ખબર નથી. તમે જ મરી ગયા, આખી દુનિયા મરી ગઈ. ન ભગવાન રહ્યા, ન રામ રહ્યા, ન કોઈ. કાંઈક હોઈ ગયા પછી આપણે જ નથી, ભગવાન કોણ કહે? જાગી તો એમ લાગે છે ટમટમીએ મળે હો, લગભગ આપણું કરી જેવો. હવે યાદશક્તિ વહી ગઈ હોય તો શું કરો? નથી કોઈક એક્સિડન્ટ થયું હોય, યાદશક્તિ વહી જાય. આ કોણ? એ કે આ તારી ઘરવાળી છે. હવે કંઈક તૈયાર કેવું પડે, ભૂલી ગયો ને. સવારે ઉઠી રાતે ભૂલી ગયા બધું. સવારે કેવું પડે તમારા એ છે એમ, હે કેવો ઓલો યાદી અપાવી છે હા તારા એ ના છે, બધા કોથળા તારા છે, પછી કહેતો નહીં. એટલે આપ સમાવો, આપમાં તો મળે તમે વ્યાપમાં. આ વ્યાપકમાં તમે ભળી જાઓ. વ્યાપકમાં ભળી ગયા લાખો જગત તમારું. અણલિંગે લિંગ લમકારી એમ આપે જ રાખો રેજી. લિંગી નહીં, અલિંગી, જેને લિંગ જ નથી હોતો. જીવી વિસ્તાર લિંગી છે, સ્વપ્નમાં ગયા તોય લિંગી છે, પણ જેવું ઘાટીની અંદર આવી તો અણલિંગી થયા. કોઈ ડૉક્ટરે ઇન્જેક્શન ઓપરેશન માટે કર્યું તો અણલિંગી થયા. છતાંય અંદર લિંગપણાનો ભાવ છે. પણ સમાધિ કે ધ્યાનમાં શૂન્યગાર થઈ ગયું તો તમે અણલિંગી છો. અને એ અણલિંગી અવસ્થા એ જ તમારું સ્વરૂપ છે. એટલે અણલિંગે લિંગ લગડાવી એમ આવે જ રાખો. હોજી કાયમ એમ હોશ રાખો કે અમે અમારું સ્વરૂપ જ છીએ, અમે એકે દેહ અમારો નથી, આ દેહ અમારો નથી. એટલે પહેલી રટણ એ કરવાનું, હું દેહ નથી, હું દેહ નથી. એ નામની માળા રોજ બબે કરો તો એક દિવસ દેહ પણ ઓગળી જાય ને તો દેહના સંબંધ એની મેળે ઓગળી જાય. જેમ તમે ગુંડાનું મીણને હાંસવી લે તેના માણસોને ટોળકે ભાગી જાય, ભાગી જાય ને ભાગી જાય. એમાં દેહપણાનો ભાવ છે. હું શું, હું શું, હું કરું, એ દેહપણાનો ભાવ છે. કંઈ ભાંગે કે આ દેહને કાબૂમાં લઈ તો એમ જ કે ભાઈ હું દેહ નથી, હું દેહ નથી, હું દેહ નથી, હું દેહમાં રહેવાવાળો છું, હું દેહ નથી. તો એક દિવસ દેહપણાની ભ્રમણા ભાંગી જાય તો દેહના આ હગાઈ મટી જાય ને ધીરે ધીરે. આ મારા ઘરવાળા, આ મારા ફલાણા ઢીકડા, એના પ્રતિ સંતમાં આપું છું. આમ જ જાગતા આમાંથી જ છું. એટલે અણલિંગે લિંગી લમડાવી એમ આપે જ રાખો. હોજી તમે એમ ધ્યાન રાખવાનું. અણુ છતું થાય છતું, છતું તે લીન થાય. હા અણછતું હતું કાકામાં એ દાનગીત ખબર ન પડે, એમાં બાળક આવવાની શક્યતા છે. 2-3 મહિને થોડુંક દેખાય તો ખબર પડે, નગર ખબર જ નથી. એમ અણછતું છતાં થતું થાય છતું રે. સૂર્ય ઉગે પછી અંધારું રહીએ. અણછતું અટાણ તમે એમ કે હાલો અંધારો છે, એમ સૂર્ય થોડો ઉગે તો કંઈ થાય ને. સૂર્ય કેવડો તમે જુઓ, સવારમાં કે હાંજે હાથમાં એક ઉગેતી જવું એક થાળી જેવડો હોય મોટી છે ને, આખી દુનિયાને હલાવે. તમે જુઓ તો ખરો. અને બપોરે એક ઓમ જવો તો આવડો દેખાય, એક વાટકાના વાયલા ઠાઠિયા જેવડો દેખાય કે નહીં. આવડો આખી દુનિયાને આખે તમે જુઓ, આખી દુનિયા 14 બ્રહ્માંડને પાછો એક તો ઉપાધિ જુઓ. સ્વર્ગલોકના આ દી હાલે,
આપણો એ દી હાલે. તો એ સૂર્ય અવળો ને હારું આખી દુનિયાને પ્રકાશ પાથરે, એનાથી તો જીવન હાલે. એટલે છતું થાય છતું તે લીન થાય. જે દેખાતું નહોતું દેખાવા માંડે અને દેખાય એમાં લીન થાય. રાગ પણ જે સ્વપ્ન તણું જેમ જાગેથી જાય. ગમે એવું રાગ હોય, ગમે એવું દોલત મળી હોય, સ્વપ્ન ઉઠે સવારે કાંઈ હોય. વ્યક્તિ મુલા નસરુદ્દીન સપનું હારા મારો આવી ગયો. એક તો ઉઘરાણીવાળા રોજ રાતે સવારમાં ખાપ કે કોઈ રાતે વારું ટાણી આવે ઉઘરાણીવાળા. અને એક દી રાતે સૂતો તો સપનામાં લોટરી લાગી ગયો અને સીધો કરોડપતિ હો. કરોડપતિ થઈ ગયો. પાછો ફૂલે ને થોડોક પીવાવાળો માણસ એટલે દાતાર તો હોય જ. તો ત્યાં રાતે મહિનો બાટવા લઈ જાઓ જેને જોતું હોય, છોકરીના લગ્ન છે લઈ જાઓ, 5 લાખ ઉપાધિ છે ને કહીશો મહિનો બાટવા. હવે બાટતા એવું થયું કે એક કૂતરું હમું મળ્યું બાટતો હતો. તો હાથમાં બાઠો લઈને મારવા ગયો. તો મૂળ રોજ સવારે સાંજે બાજુમાં બાઠો રાખીને હુએ. મીંડા કૂતરા આવે ને તો ભણતા આવે ધોળીને ભાગીને બાઠો મારવા જાય. એવો માણસ પાકો હતો. તો ઓલો બાઠો હાથમાં રાતે આવી ગયો. કૂતરાને તગવો ગયો, ફાતીમાં બીબીને લાગી ગયો. અને પછી જે ડખો થયો ને પછી કરોડપતિનું શું થાય તમે કહો. એટલે રાગ પણ જે સ્વપ્ન તણું જેમ જાગેથી જાય. ગમે એવો રાગ થયો હોય મનમાં, સ્વપ્નમાં ઝેર પીધું હોય તોય હું, બાયદા હોય તોય હું, જેલ પડી હોય તોય હું, સવારે કાંઈ ન હોય. જેમ નીંદરમાં કોઈનું ખૂન કરી નાખ્યું ભૂલથી, કરે તો નહીં, કદાચ ભૂલથી કરી નાખ્યો હોય અને 20 વર્ષની સજા પડે. સપનામાં 5 વર્ષ ગુજાર્યા અને સવાર નીંદે ઉડી ગઈ કોઈ જાય પોલીસ ખાતે ગાલો હાલો છે કેમ 15 વર્ષ બાકી છે. જાય કોઈ એ ઘટનું સપનામાં એ મારા 5 વર્ષ તો જેલ થઈ. એટલે સપનું તો 2 મિનિટનું હતું, 5 વર્ષ તો જેલમાં કાઢ્યા. એટલે સપનું કેવું. એમ આપણે એક સૂક્ષ્મ બીજમાંથી, એક વડના નાના બીજમાંથી અવળો વડ થાય, એના કેટલા બીજ થાય. એના બીજ ગણો તો કેદી પૂરું પડાય. જીવ આ પ્રકારે શિવપણું ગુમાવીને જીવપણો થયો. એટલે બધામાં મન તો એક જ છે, આત્મા બધાનું એક છે. મન એક છે એનું કારણ બધા સુખી છે. એ છે ને નહીં, ગાય કે બે કૂતરાને બધાને સુખ જોઈએ છે. જોઈ કે નથી જોતું તો મન એક થયું કે નહીં. બધાને સારા સાધન જોઈએ, સારા વિચાર, બધું સારું જોઈએ તો કોને ખરાબ જોઈએ કયો. બધાને મન એક છે કે નહીં. પણ આપણે સીમિતથી વિચારતા શીખી ગયા એટલે મન આપણને 2 લાગે. બધું એક, આત્મા એક છે, ઈશ્વર એક છે, બધું એક છે. પણ આને લીધે અનેક દેખાય છે. એટલે કે રાગ પણ જે સ્વપ્ના તણું જેમ જાગેથી વહી જાય. ગમે એવો રાગ હોય, દ્વેષ હોય, હવાર વહી જાય. ભૂત અધ્યાસથી ભવ ભમે ચેતન ચિત્ત ધારો. શબ્દાતીતને ઓળખો અખા જે બોલણ હારો. બોલો આ જો ખૂબી છે કે હું કે ભૂત અધ્યાસથી ભય ભમે. ભૂતનો ખાલી આભાસ થાય તો બિન ભાગે થાય ને. હું છોટવડી ઓલો 1 વર્ષ દુકાન નાખી હતી ને લોઢાની, અમારે પટેલ હાટું બેહવા લાગતો હતો. તો અહીંયા એની ગાડીમાં જવામાં કે અહીંયા કે ભેંનું ભૂત થાય છે. એ કે તમને ન ખબર મહેમાન દુકાન પાદરમાં તમારે કાયમ રાતે જવાનું 9 વાગે, ત્યાં તો 8 વાગે ફોપો, ત્યાં તો કંઈ લાઇટ બાઇટ કાંઈ ન મળે. મને કે ઓલા વડલો દેખાય ને આડો કે એ ત્યાં જ થાય છે. મેં કીધું તો ભૂત થાય છે ભેં થાય. એ તો કયો એ કે ભેં થાય. હું કહું તો મારે દૂધાણું નથી, કામ થઈ જાય. ભટકે તો કામ થઈ જાય પણ આની ભટકી નહીં કોઈ દીવો. નકર લઈ જાય ને ભાઈ, ભેં ભટકે ન ઉપાડી લઈ જાય કે ભાઈ ભૂત હોય રે હોય, આપણે ભેં કાંઈ આવે ને ભાઈ તો કાંઈ થયું નહીં હો. એમ ભૂત અધ્યાસથી ભવ ભમે. ભૂતનો અભ્યાસ કરવાથી ભૂત જ આવે. જેમ પિતૃદોષ કોઈને નડતા નથી પણ મનમાં ગાંઠ વારી જાય ને એટલે પિતૃદોષ નડે, નકર પિતૃદોષ થાય નહીં. કોઈ દીકરાનું ગમે એવું કરજ હોય ને તો બાપ બૂરી દે સાને કોને. છે એવો મારો દીકરો છે ને, કરજ એ બૂરી દે. તો એમાં દાદાનો તો જરાય ન રાખે, દાદો તો જરાય, તો એમાં પિતૃ નડે નહીં. નડે તો આપણા કરમ નડે. 10મો ભાગ ન કાઢતા હોય ને થોડો રૂપિયા કંઈ કાઢ્યા ન હોય પરમાર્થમાં તો બિચારો નડે. નડે શું કામે પોતાની માન્યતા નડે.
પિતૃદોષ કે માતાજી કે દેવી દેવતા કોઈને નડે નહીં. નડે તો દેવ નહીં. દેવ એટલે દેવાવાળો. સર્જન જ દેવા માટે થયું. એ કોઈ નુકસાન ન કરે. એટલે ભૂત આદ્યાસી ભવ ભમે, તો ભવો ભવ ભટકાળે કોણ? આ ભ્રમ થઈ ગયું હું ભૂત છું. ચેતન ચિત્ત ધારો, આ ચિત્તને ચેતન તત્વમાં ધારો. શબ્દાતીતને ઓળખો અખા. અખા ભગતની વાણી છે. જેવું તેવું ન હોય. આ તો ટૂંકાયું હોય એટલે એટલું થયું, નકર તો હવાર થઈ જાય. શબ્દાતીતને ઓળખો અખા. શબ્દથી અતીત. જો શબ્દથી બહાર 52 બાળા નીકળો તો જ થાય. 52 બાળો ખેલે એની વાત છે. એટલે શબ્દાતીતને ઓળખો અખા, જે બોલનહારો છે. વળી શબ્દથી અતીત છે ને એ પાછો બોલે. 52 અક્ષર બાળો તોય બોલે. લોકો અક્ષર વિના બોલાય નહીં, પણ છતાંય 52 અક્ષર બાળો બોલે. એ તમારું સ્વરૂપ છે. એને ઓળખવા માટે સત્સંગ, ભજન, ધ્યાન કરવું. જગતમાં આવ્યા ઠાલે ઠાલો વયું ન જવું. પરમ કૃપા પરમાત્માથી, એની દયાથી આપણને મનુષ્ય અવતાર મળ્યો, મુમુક્ષ સ્થિતિ મળી, સત્સંગ મળે છે. કાંઈક પોતાના માટે ભાતું બાંધી જાઓ. સદગુરુદેવની જય. अपना अपना मात पिताની જય. સર્વે સંતોની જય. આજના ઉત્સવની જય. ઓ